પુરીમચરિમાણ કપ્પો મંગલમ વર્ધમાણ તિથમ્મી ઇહ પરિકહિયા જીણ ગણ હરાઈ થેરાવલી ચરિતમ. આ દુનિયામાં જેટલી પણ પ્રાર્થનાઓ છે, જૈન શાસનમાં જેટલી પણ સ્તુતિઓ છે, લગભગ બધી જ સ્તુતિ એ જેની સ્તવના થાય છે એના નામથી ઓળખાય છે. શ્રુતસ્તવ એટલે શ્રુતની સ્તુતિ, સિદ્ધસ્તવ એટલે સિદ્ધ ભગવંતોની સ્તુતિ, નામસ્તવ એટલે પ્રભુના નામ નિક્ષેપાની સ્તુતિ. દુનિયાની અને જૈન શાસનની એકમાત્ર સ્તુતિ છે જે ભગવાનના નહીં ભક્તના નામથી ઓળખાય છે, શક્રસ્તવ, શક્રે કરેલી સ્તુતિ. આ સ્તુતિ જૈન શાસનની તમામ સ્તુતિ માટે બીજભૂત બની ગઈ. જૈન શાસનમાં આ પછી પ્રભુના જેટલા પણ ગુણગાન થયા, બધા જ ગુણગાનના મૂળમાં કોઈક રીતે ઇન્દ્રે આપેલા પ્રભુના વિશેષણો રહ્યા છે. ઇન્દ્ર જ્યારે આ સ્તુતિ કરે છે ને, ત્યારે એમાં આપણને એક વસ્તુ દેખાય છે કે પ્રભુની જે તે વખતની વર્તમાન અવસ્થા છે એ તરફ ઇન્દ્રનું કોઈ લક્ષ્ય નથી, કેમ કે એ અવસ્થા તો કોઈ રીતે ઉપકારક નથી. આજે ઘણી વખત એક પ્રશ્ન આવતો હોય કે પદ્મનાભ સ્વામી અત્યારે નરકમાં, અમમ સ્વામી અત્યારે નરકમાં, અને આપણે પદ્મનાભ સ્વામીની પૂજા કરીએ, આપણે અમમ સ્વામીની ભક્તિ કરીએ, તો એનાથી કર્મ નિજરા થાય કે ન થાય? એનાથી પુણ્ય પ્રાપ્તિ થાય કે ન થાય? એનાથી અનુગ્રહ સાંપડે કે ન સાંપડે? કેમ કે જેની પૂજા થઈ રહી છે એ તો ડાયરેક્ટ અનુગ્રહ કરી શકે એવી અવસ્થામાં જ નથી. એ તો કોઈ રીતે આપણી પૂજાને સ્વીકારી શકે અને એવી કોઈ એની સ્થિતિ જ નથી. ત્યાં તત્વ ખુલ્લું થાય છે આ શક્રસ્તવના માધ્યમથી, કે તમે જેની સ્તુતિ કરો છો એ તમને કશુંક આપે છે એવું આ શાસન માનતું જ નથી. આ શાસન તો એ સ્વીકારે છે કે તમારો જે સ્તુતિ કરવાનો પરિણામ છે એ જ તમને કશુંક આપે છે. કારણ કે જેની સ્તુતિ થઈ રહી છે એ તત્વને કદાચ તમારી સ્તુતિનો ખ્યાલ હોય કે ન હોય, પણ તમારી અંદર એક ક્ષણે મારે એની સ્તુતિ કરવી છે, જે પરિણામ જાગ્યો, આ પરિણામ જ તમારા ક્ષયોપશમનું કારણ બની જાય છે. જરૂરી નથી કે પદ્મનાભ સ્વામી આપણી સ્તુતિને સ્વીકારે. જરૂરી એ છે કે સ્વીકારી રહ્યા છે એવા ભાવ સાથે આપણે સ્તુતિ કરીએ. જરૂરી નથી કે અમમ સ્વામી આપણી સ્તુતિના બદલામાં અનુગ્રહ કરે. જરૂરી એ છે કે અનુગ્રહ કરી રહ્યા છે એવા ભાવ સાથે આપણે સ્તુતિ કરીએ. આ શાસનમાં કોના પગ પકડ્યા છે એ પ્રશ્નનો કોઈ જ મતલબ નથી. મતલબ છે તો એ પ્રશ્નનો કે તમે જે પગ પકડ્યા છે એ કયા ભાવથી પકડ્યા છે. ઇન્દ્ર જ્યારે સ્તુતિ કરી રહ્યા છે ત્યારે પ્રભુ તો દ્રવ્ય તીર્થંકર છે. ભાવ તીર્થંકર બનવાને એમને હજુ ઘણી વાર છે. દ્રવ્ય તીર્થંકર અવસ્થામાં એમના પ્રચંડ પુણ્યના ઉદયથી ઇન્દ્રને સ્તુતિ કરવાનું મન થાય છે, પરિણામ જાગે છે. પણ જે સ્તુતિ થઈ રહી છે એ બધા જ વિશેષણો ભાવ તીર્થંકરને લાગુ પડે છે, દ્રવ્ય તીર્થંકરને લાગુ નથી પડતા. ખાસ માર્ક કરજો, આમાંનું એક પણ વિશેષણ પ્રભુની અત્યારે જે અવસ્થા છે એ અવસ્થાને લાગુ પડી શકે એવું છે જ નહીં. ન તો અત્યારે પ્રભુ લોકોત્તમ છે, ન ધર્મદાયક છે, ન આદિકર છે, ન તીર્થકર છે, અને છતાં પણ સ્તુતિ થાય છે. એનાથી ઇન્દ્રને પુણ્યનો બંધ ગણાયો છે, એનાથી ઇન્દ્રની પરિણતિની વિશુદ્ધિ ગણાય છે. કારણ એક જ છે, અરિહંત કામ કરે કે ન કરે, આર્હંત્ય અવશ્ય કામ કરતું હોય છે. અરિહંત બહુ સીમિત તત્વ છે, આર્હંત્ય નિસ્સીમ છે, સીમાતીત છે. આપણે શું બોલીએ છીએ? ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન અરહત સમુપાસ્મિ આર્હંત્યમ પ્રણિદધ્મહે. બરાબર? હવે તમે વિચાર કરજો કે તમામ ક્ષેત્ર અને તમામ કાળમાં તો અરિહંત હોવાનું શક્ય જ નથી. એક 24માં 24 અરિહંત. મહાવિદ્ય ક્ષેત્રમાં પણ
વધુમાં વધુ 160 અરિહંત. તમામ ક્ષેત્ર અને તમામ કાળ એમાં અરિહંતની સત્તા હોવી સંભવિત જ નથી. અને છતાં ક્ષેત્રે કાલે જ સર્વસ્મિન બોલાય છે. એના મૂળમાં છે કે બધે જ ઠેકાણે અરિહંત ભલે ન હોય, એમનું આર્હંત્ય પથરાયેલું છે. અને આર્હંત્યનો મતલબ જ થાય છે એ પરમ તત્વની સત્તા કે જે હંમેશા શુભને સહકાર આપી રહી છે, શુદ્ધને સપોર્ટ કરી રહી છે. આ જે આર્હંત્ય છે એ તો પ્રભુ નિગોદમાં હોય ત્યારે પણ વિલસી રહ્યું હોય છે, અને પ્રભુ નિગોદથી બહાર આવીને ક્યાંય પણ જાય તો પણ એ ત્યાં અખંડિત હોય છે. આ અર્હંત્યના પરિણામે જ પ્રભુ કોઈ પણ ગતિમાં જાય ત્યાં આગળ નીચી કોટીમાં નથી જતા. ગતિ નીચે હોઈ શકે, પ્રભુની કોટી નીચી નથી હોતી. બેન્દ્રિયમાં જશે તો પણ પ્રભુ ઈયળ અને કીડા નહીં બને, એ શંખ બનશે. એકેન્દ્રિયમાં જશે તો પણ પ્રભુ કોઈના પગ નીચે આવનારો પથ્થર નહીં બને, પ્રતિમામાં વપનારો પાષાણ બનશે. આ પ્રભુના અર્હંત્યની પરાકાષ્ઠા છે, અર્હંત્યનો પ્રભાવ છે કે એ પ્રભુ ન નીચે કોટીમાં જશે અને ન તો એમનું અસ્તિત્વ ક્યારે પણ કોઈના ઉપકારમાંથી બચી શકશે. એ જ્યાં પણ જશે, કદાચ ત્રિપૃષ્ઠ વાસુદેવ જેમ હમણાં જોઈશું એવી કોઈ ભૂમિકા આવી અને પાપ કરી પણ નાખ્યું તો પણ માર્ક કરજો કે એમનામાં હંમેશા એક પરિણામ રહેશે કે મારે કોઈને સહકાર આપવો છે. પહેલા સિંહને મારી નાખ્યો ત્રિપૃષ્ઠ વાસુદેવે, સિંહને મરાય ન મરાય પ્રશ્નને બાજુમાં મૂકો તો પણ એ એમની ફરજમાં નહોતું આવતું, કારણ કે એ વખતે એ પ્રદેશનો માલિક બીજો કોઈ હતો. ત્રિપૃષ્ઠને સંભળાયું છે, એમના કાને પડ્યું છે કે આવો એક સિંહ છે જે પ્રજાને ખૂબ હેરાન કરે છે, એને અત્યાર સુધીમાં સેંકડો લોકોને મારી નાખ્યા છે અને હવે લોકો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે, એવો ખૂંખાર આ સિંહ થયો છે. તરત એને પોતાના ભાઈને કીધું, ચલો અચલ, આપણે જઈએ અને લોકોને મુક્ત કરીએ. સિંહને મારીએ એનો ભાવ જ નથી, લોકોને પીડામાંથી બચાવીએ. પ્રવૃત્તિ પાપમય છે, નો ડાઉટ. આશય લોકોપકારનો છે. તમે પકડશો તો તમને સમજાશે કે આર્હંત્ય કોઈ પણ દિવસ પરોપકાર સિવાય રહી શકતું જ નથી. અને પરિણામ અરિહંત ગમે તે અવસ્થામાં હોય એમનું આર્હંત્ય એક્ટિવ રહે છે અને એ આર્હંત્ય સ્તુતિ કરનાર પર અનુગ્રહ વરસાવતું રહે છે. મેં પહેલા કહ્યું કે ભૂમિકાવશ એમનાથી પાપ થયા છે, મેં પહેલા જ કહ્યું. એમાં સારું જોવા એવું કંઈ નથી, હું ખરેખર કહું છું, એમાં નથી. દરેક અવસ્થામાં સારું જોઈ શકાય એમ નથી કહેતો, પણ દરેક ભવમાં તમને કશુંક ને કશુંક એવું મળી જશે કે જેમાં એમની પરોપકાર વૃત્તિના દર્શન થશે. બરાબર. આપણી પાસે તો પ્રભુનું ચરિત્ર પણ બહુ અલ્પ પ્રમાણમાં છે, પૂરેપૂરી તો આપણી પાસે 72 વર્ષની ઘટનાઓ પણ નથી, એટલે આપણે એમના ઉપકારને ઘટનામાં વર્ણવી શકીએ એવું નથી, સમજી ચોક્કસ શકીએ, અનુભવી શકીએ. આ અર્હંત્ય જે એક્ટિવ રહે છે એને પરિણામે જ્યારે એમની સ્તુતિ થાય છે ત્યારે અર્હંત્ય પોતાનો અનુગ્રહ વરસાવતું રહે છે. એટલું જ નહીં, આ જે અરિહંત છે એ તો સિદ્ધશિલા પર પધારી ગયા છે. કર્તૃત્વ ભાવ જ એમનામાં બચ્યો નથી. આજે ભાવ તીર્થંકર છે જ નહીં, આજે પણ એ દ્રવ્ય તીર્થંકર છે. અને છતાં પણ એમની કરેલી સ્તુતિ એ ફળ એટલે આપે છે કેમ કે અર્હંત્ય આજે પણ જીવતું છે. ક્યારેય ન ભૂલશો, ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિ, સર્વ ક્ષેત્રમાં સર્વ કાળમાં અર્હંત્યની ઉપસ્થિતિ છે. જો અનુભવવા માંગો તો અત્યારે પણ છે, તમે બેઠા છો ત્યાં પણ છે, અર્હંત્ય છે. અને અર્હંત્યના પરિણામે જ આ સૃષ્ટિમાં જે પણ છે બધું શુભ છે. આ મને અત્યારે જે બોલવાની મતિ જાગે છે એ પણ અર્હંત્યનો જ પરિપાક છે, અને તમને અત્યારે આ શ્રવણ કરવાનું મન થાય છે એ પણ અર્હંત્યનો જ વિપાક છે. જો આપણે આ સમજી શકીએ તો જ અર્હંત્યને અનુભવી શકીશું. અરિહંતની સ્તુતિ થાય છે નમુથુણમમાં, એ ભાવ ભૂલી જજો. સ્તુતિ થાય છે અર્હંત્યની, અને એક એક વિશેષણોથી તમે અર્હંત્યને સમજવાનો પ્રયત્ન કરજો. ધમ્મવર ચાવરંત ચક્રવર્તીનો, એક ચક્રવર્તી પોતાના ચક્રના બળે 6 ખંડ પર વિજય મેળવે છે, પણ આ અસ્તિત્વ છે જેને ચક્ર નથી પકડ્યું, ધર્મચક્ર પકડ્યું છે. ત્યાં એક સિમ્બોલ લગાડેલું છે, હું બેઠો છું ત્યાં ધર્મચક્રનો. આ ધર્મચક્ર
એનું સામ્રાજ્ય હોય છે સત્તાનું સામ્રાજ્ય નહીં, પ્રેમનું સામ્રાજ્ય. માટે ધર્મચક્રની વચ્ચેથી એના કાણામાંથી પ્રભુનું દેવદૃશ્ય બહાર નીકળતું હોય છે, જે સમજાવે છે કે પ્રભુ એમનો પ્રેમ એક માના પાલવની જેમ સકલ સૃષ્ટિ પર વ્યાપી રહ્યો છે. અને આ ધર્મચક્રના બળે જેમને ચતુરંત ભૂમિને જીતી લીધી છે. ચક્રવર્તી માટે ચતુરંત ભૂમિ હોય છે 4 છેડા, જ્યારે પ્રભુ માટે 4 છેડા છે લોકાકાશ. પ્રભુનું સામ્રાજ્ય સમગ્ર લોકમાં પથરાય છે. પ્રભુ પોતાના પ્રેમના બળે સકલ સૃષ્ટિને પોતાના ખોળામાં લે છે અને એ રીતે પ્રભુનું સામ્રાજ્ય સર્જાય છે. દીવો તાણમ શરણમ ગઈ પૈઠા. નમુથુનમમાં આ શબ્દો નથી, શક્રસ્તવમાં છે, કેમ કે ઇન્દ્રે પ્રભુને આ રૂપમાં અનુભવ્યા છે. ઇન્દ્ર કહે છે કે આપ દ્વીપ છો. સંસાર સમુદ્રમાં જે જીવ આથડે છે એને જો ક્યાંક શરણ હોય, ક્યાંક પોતાને સલામતી લાગે, એવા દ્વીપ તરીકે તમે જ આપ જ છો. ત્રાણ તમે છો. દુશ્મનોથી ભયભીત થયેલાને બચાવે ત્રાણ કહેવાય. આ સંસારમાં કર્મશત્રુથી જે ભાગે છે, જે ડરે છે, એને બચાવનાર તમે જ છો. શરણમ, જે જીવ કોઈ પણ રીતે પીડાઈ રહ્યો છે એને પોતાની પીડામાંથી ઉગરવું હોય તો શરણ પણ આપ જ છો. ગઈ, ગતિ. જ્યારે કોઈ દિશા બચે નહીં ત્યારે માણસ જે તરફ જવા પ્રેરાય એ ગતિ કહેવાય. આ સંસારમાં જ્યારે કોઈ દિશા નથી બચતી ત્યારે એક જ ગતિ બચે છે, જે આપ હો છો. પ્રતિષ્ઠા. કૂવામાં કોઈ માણસ પડે, એને છેક પાણીમાં ન પડવું હોય તો બચવા માટે કૂવામાં અંદરની દિવાલ પર વચ્ચે વચ્ચે આડા પાટિયા લગાડેલા હોય, જેને પકડીને માણસ લટકી શકે અને પકડીને બહાર આવી શકે. આ આડા પાટિયાને પ્રતિષ્ઠા કહેવાય, કૂવાની અંદરના. આ સંસારરૂપી કૂવો, એમાંથી જો બચવું હોય, પડતા બચવું હોય, બહાર નીકળવું હોય તો આ પ્રતિષ્ઠા સમાન છે. અપડી હય વરનાન દંસન ધરાણમ વિયટ્ટ છૌમાણ. જેને કોઈ પ્રતિઘાત નડી ન શકે એવા શ્રેષ્ઠ કક્ષાના જ્ઞાન અને દર્શનના ધારક છો. અને છદ્મ એટલે આવરણ. આપના તમામ આવરણો હટી ગયા છે અને આપ નિરાવરણ, નિરંજન, નિરાકાર થઈ ગયા છો. જીનાનમ જાવયાણમ તિન્નાનમ તારયાણમ બુદ્ધાનમ બોહયાણમ મુત્તાનમ મોયગાણમ. રાગ અને દ્વેષથી એને જીતનારા પણ તમે જ છો, જીતાડનારા પણ તમે જ છો. પ્રભુ સાક્ષાત જીતી શકે છે અને એમના ઉપદેશને સ્વીકારીને આપણે પણ જીતી શકીએ છીએ. આ સંસાર સમુદ્રનો પાર આપ પામેલા છો અને આપ પમાડનાર પણ છો. આત્મતત્વ સ્વરૂપ એના બોધક પણ આપ છો અને એનો બોધ કરાવનાર પણ છો. અને આ સંસારના બંધનથી આપ મુક્ત થઈ ગયા છો અને છોડાવનાર પણ આપ જ છો. સબ્વન્નૂનમ સબ્બદર્શીનમ. આપ સર્વજ્ઞ છો, સર્વદર્શી છો. શિવમયલમ અરુયમ અનંતમ અક્ષયમ અવ્વાબાહમ પુનરાવિત્ય સિદ્ધિગઈ નામધેયમ ઠાણમ સંપત્તાણમ. જ્યાં કોઈ ઉપદ્રવ નથી, જ્યાં કોઈ વિચલન નથી, જ્યાં કોઈ રોગ નથી, જેનો કોઈ અંત નથી, જ્યાં કોઈ પીડા નથી, જ્યાંથી પાછા આવવાનું નથી, એવું સિદ્ધિગતિ નામનું જે સ્થાન છે એ સ્થાનને પ્રાપ્ત થયેલા એવા હે ભગવંત નમો જીનાણમ જીયભયાણમ. સર્વ ભયોને જીતી લેનારા એવા હે જીનેશ્વર આપને નમસ્કાર હજો. નમોત્થુનમ શ્રવણસ્સ ભગવો મહાવીરસ્સ. શ્રવણ ભગવાન મહાવીરને નમસ્કાર હજો. આદિગરસ્સ ચરિમથયરસ્સ. આ ભરત ક્ષેત્રમાં જે ચરમ તીર્થ છે, જે શાસન 21,000 વર્ષ સુધી ચાલવાનું છે, એની આદિ કરનારા આપ છો. આપ ચરમ તીર્થંકર છો. પૂર્વ તીર્થંકર ભગવંતોએ અનેક વખત આપનો નિર્દેશ કરેલો છે અને આ સંસાર એનો પાર પામવા માટે જ આપનો આ જન્મ થયો છે. વંદામિનમ. ભગવંતમ તથ્થગયમ ઇહ ગયે. ભગવાન ત્યાં રહ્યા છે માતાની કુક્ષીમાં. હું અહીંયા છું પણ અહીંયા રહ્યો ભગવંતને નમસ્કાર કરું છું. પાસવ મેં ભગવમ તથ્થગય ગયમ તિકટ્ટુ.
અને ભગવાન પણ ત્યાં રહ્યા મારા પર કૃપા દૃષ્ટિ કરો. આવી રીતે શ્રમણ ભગવાન મહાવીર એને વંદન કરે છે, નમસ્કાર કરે છે, અને એ કરીને પોતે સિંહાસન પર પૂર્વ દિશા તરફ મુખ રાખીને પાછા બેસે છે. અને એ વખતે એ જે શક્ર દેવેન્દ્ર દેવરાજ છે એના મનમાં આવો એક વિચાર આવ્યો, કારણ કે એમને પરિસ્થિતિ જોઈ કે પ્રભુ દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં પધાર્યા છે. અને એમને વિચાર આવ્યો, ન એમ ભૂયમ ન એમ ભગવમ ન એમ ભવિષ્યમ, આવું ક્યારેય બન્યું નથી, બનતું નથી, બનશે પણ નહીં. જમ નમ અરહંતા વા ચક્રવર્તી વા બલદેવા વા વાસુદેવા વા, અરિહંત ભગવંતો ચક્રવર્તીઓ બલદેવ કે વાસુદેવ જેવા ઉત્તમ કક્ષાના પુરુષો અંત કુલેસુ વા પંત કુલેસુ વા, જેઓની હલકી આજીવિકા હોય છે, જેઓના સંસ્કારો હલકા પ્રકારના હોય છે, એવા જે કુળ છે, અંતકુળ, પ્રાંતકુળ, તુચ્છ કુળ, દરિદ્ર કુળ, જ્યાં પૈસો નથી હોતો, કૃપણના કુળ, કંજૂસ માણસ, એની તો પડોશીએ ન આવે ચા પીવા, તો ભગવાન તો ક્યાંથી આવે? તો કંજૂસ, ભિક્ષાય કુલેસુવા, માહણ કુલેસુવા, જે ભિક્ષાચરના કુલો છે, કે જે બ્રાહ્મણના કુળ છે, એમાં આયા ઇન્સુવા, આયા ઇન્તિવા, આયા ઈસંતિવા, આવા ઉત્તમ કુળ, આવા કુળમાં આવા ઉત્તમ આત્માઓ ન ક્યારે આવ્યા છે, ન આવે છે, ન આવશે. ખાસ ધ્યાનમાં લેજો કે બ્રાહ્મણ કુળને અહીંયા નીચ કુળ તરીકે ઓળખાવવામાં આવ્યું નથી. અહીંયા અંતકુળ, પ્રાંતકુળ, તુચ્છ કુળ એમ ગણાવ્યા પછી બ્રાહ્મણ કુળને અલગથી મૂકવામાં આવ્યું છે. ઇટ મીન્સ કે બ્રાહ્મણ કુળ નીચ કુળ નથી, બ્રાહ્મણ ગોત્ર નીચ ગોત્ર નથી. ને તો આપણે 11 ગણધર ભગવંતોની નીચ કુળમાં જન્મેલા ગણવા પડે, એ તો શક્ય નથી. ગણધર જેવા અત્યંત પુણ્યવંત આત્માઓ એને તમે નીચ કુળના કઈ રીતે કહેશો? બરાબર. તો બ્રાહ્મણ કુળમાં આવા અરિહંત ભગવંત વગેરે નથી આવતા. એનું કારણ સમજજો કે આવા ઉત્તમ કક્ષાના પુરુષો જેમને શાસન કરવાનું છે, એ જો બ્રાહ્મણ કુળમાં જન્મ લે તો એ નીચ કુળમાં આવ્યા એમ નહીં કહેવાય, એમના માટે નીચ ગોત્રનો ઉદય કહેવાશે. જે વ્યક્તિ જે કામ કરવા જન્મી છે, જે વ્યક્તિનું જે જીવન કર્તવ્ય છે, એના માટે અનુકૂળતા ભરેલી જગ્યા ન મળવી, એના માટે કોઈ વિપરીત પરિસ્થિતિમાં જન્મ લેવો, એ નીચ ગોત્રનો ઉદય કહેવાશે. પ્રભુ શાસન કરવા જન્મ્યા છે, અને જેમને શાસન કરવાનું છે એમના માટે શાસક કુળમાં જન્મ લેવો એક સહજ ઘટના છે. જેમને આખી દુનિયાને દાન આપવાનું છે, એ વખતે બ્રાહ્મણો એમની આજીવિકા લોક પર નિર્ભર હતી. એ ક્રિયાકાંડ કરાવે, બધાને ભણાવે, ભિક્ષા કરે, અને બદલામાં જે મળે એનાથી પોતાનો નિર્વાહ કરે. આવી સ્થિતિમાં જો એમનો જન્મ થાય તો બધે દાન ક્યાંથી આપવાનું, પોતે શાસન ક્યાંથી કરવાનું? તો પ્રભુ માટે બ્રાહ્મણ કુળમાં જન્મવું એ નીચ ગોત્રનો ઉદય કહેવાય. ગણધર માટે બ્રાહ્મણ કુળમાં જન્મવું, કેમ કે એમને તો વિદ્યા સંપ્રાપ્ત કરવી છે, એ ઉચ્ચ ગોત્રનો ઉદય ગણાશે. ટૂંકમાં નીચ ગોત્રનો અર્થ સમજજો કે તમારે જે કામ કરવાનું છે એના માટે અનુકૂળ પરિસ્થિતિ ન મળે, એ નીચ ગોત્રનો ઉદય. અને તમે ખરેખર જે કામ કરવા જન્મ્યા છો એને અનુકૂળ પરિસ્થિતિ મળે, એ ઉચ્ચ ગોત્રનો ઉદય. નીચ ગોત્ર અને ઉચ્ચ ગોત્ર એ ક્યાં જન્મો છો એનાથી નક્કી નથી થતું. નક્કી એનાથી થાય છે કે તમારું જે જીવન કર્તવ્ય છે એના માટે તમને અનુકૂળ જગ્યા મળે છે કે નથી મળતી. ભાગ્યશાળી પ્રભુએ જે કાર્ય કરવાનું છે એના માટે જરૂરી છે કે પ્રભુ શાસક હોય. ચક્રવર્તી બલદેવ વાસુદેવ એમને જે કાર્ય કરવાનું છે એના માટે શાસક હોવું બહુ જરૂરી છે. અને માટે જ ઇન્દ્ર વિચાર કરે છે કે આવા જે આત્માઓ હોય છે ખરેખર ક્યાં આવતા હોય છે? તો જે શાસક કુળો છે, ઉગ્ર કુળ છે, ભોગ કુળ છે, રાજન્ય કુળ છે, જ્ઞાત કુળ છે, ઇક્ષ્વાકુ છે, ક્ષત્રિય છે, હરિવંશ છે, આવા જે પ્રભુ ઋષભદેવે સ્થાપેલા ઉત્તમ કુળો છે, અથવા તો પરંપરાથી જે પેઢી દર પેઢી શાસન કરતા આવ્યા છે એવા જે કુળો છે, એમાં પ્રભુનો જન્મ થતો હોય છે. ચક્રવર્તી બલદેવ વાસુદેવ વગેરે આવા કુળોમાં પધારતા હોય છે. અને
તેવા જ પ્રકારના વિશુદ્ધ જાતિ અને કુળ બીજા પણ જે હોય, માતૃપક્ષ પણ ઉજળો હોય, પિતૃપક્ષ પણ ઉજળો હોય, એવી જગ્યામાં આત્માઓ પધારતા હોય છે. પરંતુ આ તો નજરે દેખાય છે કે પ્રભુ બ્રાહ્મણ કુળમાં અવતર્યા છે. તો કેમ બની શકે એ વિશે ઇન્દ્ર ચિંતન કરે છે. ઇન્દ્ર પાસે સ્વાભાવિક પોતાનું મતિજ્ઞાન હોય, દેવલોકમાં વિપુલ પુસ્તકો હોય જેનું અધ્યયન એમને કરેલું હોય, અને ત્રીજું એમની પાસે અવધિજ્ઞાનનું પણ પ્રકાર હોય. પરિણામ એ આવે કે એ લોકો ઊંડી અને ગંભીર વિચારણા કરી શકે. ઇન્દ્ર વિચાર કરે છે કે આવું બનવાના બે જ કારણ હોઈ શકે. પહેલું કારણ છે અતિપૂર્ણ એસે વિભાવે લોગચ્છેરય ભૂએ અનંતાહિમ ઔસપ્પિણી ઉત્સપ્પિણીમ વિકંતાહિમ સમુપજ્જતિ. આ સૃષ્ટિમાં આવો કોઈ આશ્ચર્યભૂત ભાવ હોય છે કે જેને લીધે અનંત ઉત્સર્પિણી અવસર્પિણી વ્યતીત થાય ત્યારે સામાન્ય લોકમાનસમાં ન ઉતરે એવી આશ્ચર્યભૂત ઘટનાઓ જન્મ લેતી હોય છે. આપણે જે અવસરપીણીમાં જીવી રહ્યા છીએ ને, શાસ્ત્ર એમ કહે છે કે આ હુંડા અવસરપીણી છે. આવી અવસરપીણી અનંત અવસરપીણી પછી આવી છે. હુંડા અવસરપીણી એટલે એવો કાળ કે જેમાં શુભ ભાવો બહુ ઝડપથી ઘટે અને અશુભ ભાવો બહુ ઝડપથી વધે. બીજે બધે ઘટવાનું પ્રમાણ ધીમે ધીમે હોય, જ્યારે આમાં ઘટવાનું પ્રમાણ અચાનક થાય. તો આ હુંડા અવસરપીણીના પરિણામે આવી આશ્ચર્યભૂત ઘટનાઓ જન્મ લીધો છે. 10 ઘટનાઓ મુખ્ય છે, બીજી નાની નાની તો અનેક છે, મેં થોડીક ગણાવી હતી. પહેલી ઘટના પ્રભુને કેવળ જ્ઞાન પછીનો ઉપસર્ગ. જેમના નામના સ્મરણથી જ બધા ઉપસર્ગો ટળી જાય એવા પ્રભુને પણ કેવળ જ્ઞાન પછી ઉપસર્ગ થયો, અને એ પણ પાછા એમના શિષ્ય જ કર્યું. આપણે તીર્થની સ્થાપના પછીના પહેલા શિષ્ય તરીકે ગૌતમ સ્વામીને ગણીએ, પણ સ્વયં ભગવતી સૂત્રમાં પ્રભુએ ફરમાવ્યું છે કે છદ્મસ્થ અવસ્થામાં ગોશાલકનો ખૂબ આગ્રહ થવાથી પ્રભુએ પોતાના શિષ્ય તરીકે એમને સ્વીકારેલા. તીર્થની સ્થાપના પહેલાના શિષ્ય હતા એટલે આપણે શિષ્ય તરીકે અત્યારે ગણતરી નથી કરતા, પણ હતો તો સંબંધ ગુરુ શિષ્ય. અને તીર્થંકરનો શિષ્ય જ એમને આવી રીતે ઉપસર્ગ કરે એ પણ કેવળ જ્ઞાન પછી થયું છે. એવું કે શ્રાવસ્તી નગરીમાં પ્રભુ પણ પધાર્યા છે, ગોશાલક પણ આવ્યા છે. એ વખતે એ પ્રદેશમાં લગભગ બીજી 6 વ્યક્તિ એવી વિચરી રહી છે કે જે પોતાને તીર્થંકર તરીકે ઓળખાવે છે. એક ભગવાન બુદ્ધ હતા, આ ગોશાલક હતા. ગોશાલક મંખલી પુત્ર, બુદ્ધ શાક્ય પુત્ર કહેવાય. પ્રભુ જ્ઞાત પુત્ર તરીકે ઓળખાય. સંજય વેલઠ્ઠી પુત્ર, અજીત કેશ કંબલી, આવા એ વખતના પૂરણ કશ્યપ, એ વખતના તીર્થંકર તરીકે ઓળખાતા પુરુષો હતા. એમાં ગોશાલક પોતાના સંઘ સાથે વિચરણ કરતા કરતા શ્રાવસ્તીમાં આવ્યા છે. પ્રભુ પણ આવ્યા છે. થાય છે એવું કે સાધુઓ જ્યારે વોરવા માટે જાય ત્યારે લોકોમાં આ બધી ચર્ચા ચાલતી હોય કે આપણે શ્રાવસ્તીમાં એક સાથે 2 તીર્થંકર આવ્યા. સાધુએ આવી અને સમવસરણમાં આ વાત કરી. ગૌતમ સ્વામીએ પ્રભુને પૂછ્યું કે પ્રભુ એ કોણ? અને પ્રભુએ ગોશાલકની હકીકત કીધી કે મારી સાથે જોડાયેલો એ મારો શિષ્ય હતો, પણ પછી મારાથી છૂટો થઈ ગયો. એને ક્યાંકથી અષ્ટાંગ નિમિત્ત શીખ્યા, ક્યાંકથી તેજોલેશ્યા શીખી, અને પોતાને તીર્થંકર ગણાવતા એ પોતે વિચરે છે. વાસ્તવમાં એને હજુ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ નથી થઈ. વાસ્તવમાં એ તીર્થંકર નથી. હજુ એને ઘણા અજ્ઞાનના પડળ ભેદવાના બાકી છે. પણ પરિસ્થિતિ શું છે? આખરે તમને લોકોને જોઈએ શું?
તમે પ્રશ્ન પૂછો એના જવાબ મળવા જોઈએ. ગોશાલક પાસે હતી મંત્ર વિદ્યા, તંત્ર વિદ્યા, ભવિષ્ય કથન, લાભ હાનિ, સુખ દુઃખ, જન્મ મરણ, મુખ્ય 6 બાબત. કોઈ પણ માણસને આ 6 માંથી કંઈ જાણવું હોય, મને લાભ થશે કે હાનિ થશે, મને સુખ મળશે કે દુઃખ મળશે, મને મારો જન્મ કોઈનો જન્મ ક્યારે અને કોઈનું મૃત્યુ ક્યારે. અને ગોશાલક અષ્ટાંગ નિમિત્તના બળે આ 6 વસ્તુનો બરાબર જવાબ આપી શકે. અને પાછું એક શસ્ત્ર તરીકે એમની પાસે હતી તેજોલેશ્યા, ક્યારે પણ કોઈના પર છોડી શકે. આ 2 વસ્તુના બળે એને પોતાની જાતને તીર્થંકર તરીકે સ્થાપિત કરી. જે લોકોને એમના થકી ભૌતિક લાભ થયો હશે એમને ફરક શું પડે છે? મારું તો મારું જીવન સુધરી ગયું. આજે પણ તમને બહુ સાચું કહું, તમે જે રીતે પ્રભુની ભક્તિ કરો એમાં ઘણે અંશે ભૌતિક અપેક્ષાઓ હોય. હવે તમારી ભૌતિક અપેક્ષા એ તીર્થંકરને બદલે ગોશાલકથી પૂરી થઈ તો ફરક શું પડે છે ગોશાલકને તીર્થંકર માનવામાં? મને જે જોઈએ છે એ મને મળી ગયું. અને પરિણામ એ આવ્યું કે ધીમે ધીમે ગોશાલક એની પરસદા મોટી ને મોટી થતી ગઈ. પરંપરાથી એમ કહેવાય છે કે એક સમય તો એવો આવ્યો હતો કે પ્રભુના સમવસ્ત્રણમાં જનાર કરતા ગોશાલકના સમવસ્ત્રણમાં જનાર વર્ગ વધારે મોટો હતો. ગોશાલકનું સમવસ્ત્રણ એ પોતે રચતા હતા. એમની પાસે પણ મિથ્યાત્વી દેવદેવી હતા. એ મિથ્યાત્વી દેવદેવીને પોતે જ કહે કે મારા માટે આ વ્યવસ્થા ઊભી કરો. એક જગ્યાએ નિષ્પૃહ તત્વ હતું કે દેવો રચતા હતા અને પોતે એનો ખાલી વપરાશ કરતા હતા. અને એક જગ્યાએ એની હોડમાં ઉતરેલું એક તત્વ હતું કે જે આ બધું કરાવતું હતું. પરિણામ એ આવ્યું કે લોકોમાં ગોશાલકની તીર્થંકર તરીકે પ્રતિષ્ઠા જામી અને શ્રાવસ્તીમાં બંને ભેગા થયા. ભગવાને આ કથન કર્યું, વાત વહેતી વહેતી ગોશાલકના કાને પહોંચ્યું. સ્વાભાવિક છે, નબળી વાતો પહેલાં પહોંચવાની. અને એમને કહેવામાં આવ્યું કે મહાવીર તો આજે તમારા માટે આવું બોલ્યા. અને ગોશાલક એવા તો ધગી ઉઠ્યા, આજ સુધી રિજેક્શન સાંભળ્યું નથી પોતાનું. અને સચ્ચાઈને જીરવવી બહુ જ અઘરી. પોતે સમવસ્ત્રણમાંથી નીચે ઉતર્યા, રસ્તા પર આવ્યા અને રસ્તા પર પ્રભુના એક શ્રમણ ગોચરી ઓરવા જતા હતા આનંદ નામના. એ આનંદને બોલાવ્યા કે ભો આનંદ, અહીંયા જો આનંદ, તારા ગુરુ છે ને એને અહીંથી જઈ અને સીધે સીધી એક કથા કહી દેજે. એને સમજાવી દેજે કે કેટલાય વાણિયા એક ગામથી બીજે ગામ જવા નીકળ્યા હતા. રસ્તામાં જંગલમાં ભૂલા પડ્યા, ખોરાક પાણી બધું ખૂટી ગયું. એટલે બધાએ વિચાર કર્યો કે પાણી ક્યાંકથી તો મેળવવું પડશે. એ વાણિયામાં એક વૃદ્ધ જન હતા. એને કીધું કે જુઓ ભાઈ, પાણી ન શોધો, ક્યાંકથી રાફડો શોધી કાઢો. કેમ કે ઉદય ત્યાં જ રાફડા બનાવે કે જ્યાં જમીનમાં પાણી હોય. તમે રાફડા શોધો, અનુભવને. પેલા રાફડા શોધવા ગયા અને 4 રાફડા આજુબાજુમાં એક સાથે જડ્યા. તે લોકોએ પહેલો રાફડો તોડ્યો તો અંદરથી મધ મીઠું પાણી નીકળ્યું. પાણી પીધું, ઉપયોગ કર્યો, પોતાની સાથે જે વાસણ હતા એ ભરી લીધા, બધું જ કરી લીધું. પણ એને મન થયું કે પહેલા રાફડામાં પાણી, તો બીજામાં શું છે, તોડીને જોઈએ તો ખરા. પેલા વૃદ્ધજને ના પાડી તો બીજો તોડ્યો, અંદરથી સોનું નીકળ્યું. ઉદયની એક ખાસિયત હોય કે જંગલમાં જે રાફડા બનાવે ને કશુંક દટાયેલું હોય એની. ગોશાલક આવ્યા, એમને પ્રભુને એટલું જ કીધું કે પ્રભુ શબ્દ તો મારો છે. મહાવીર, તમને એટલી સમજણ નથી પડતી કે તમારો શિષ્ય તો ક્યારનો મરી ગયો. હવે તો જે છે એનું શરીર છે ને એ શરીર સશક્ત હતું માટે મેં ગ્રહણ કર્યું છે, હું તમારો શિષ્ય નથી. ઘણું બોલ્યા. પ્રભુ એટલું જ કીધું કે ગોશાલક, એક ચોર પોતાના મોઢા આગળ તનખલું રાખી દે અને એમ કે હું ચોર નથી, તે ચોર મટી ન જાય. તમે એ જ છો કે જે હતા. અને આ મીઠાશ ભરેલા શબ્દો, પણ આ સમજાવટના શબ્દો પણ ગોશાલકને એટલા આકરા લાગ્યા
કે ગોશાલકે એના જવાબમાં પ્રભુ પર તેજોલેશ્યા મૂકી. તેજોલેશ્યા શબ્દ છે ને બહુ નાનો લાગે, પણ એ તેજોલેશ્યામાં જે જોર હતું, પ્રભુએ પોતે ફરમાવ્યું છે, અંગ બંગ કલિંગ જેવા 18 પ્રદેશો એનું છેલ્લામાં છેલ્લું તણખલું બાળી નાખે એવી 18 પ્રદેશને બાળનારી તેજોલેશ્યા એને પ્રભુ પર છોડી મૂકી હતું. 18 પ્રદેશ, આજનું લગભગ 75% ભારત એક સાથે સળગી જાય એટલી પ્રચંડ તેજોલેશ્યાને પ્રભુ પર મૂકી હતી. સામે પ્રભુને સત્વ હતું કે જે સત્વના પરિણામે તેજોલેશ્યા એમના શરીરમાં પ્રવેશ ન કરી શકે અને એમને પ્રદક્ષિણા દઈ તેજોલેશ્યા પાછી ગોશાલકમાં જ સમાઈ ગઈ. પણ જે પ્રદક્ષિણા પણ આપી એ વખત પૂરતી જે ગરમી લાગી, એ ગરમીના લીધે પ્રભુનું શરીર ત્યાં ને ત્યાં કોલસા જેવું કાળું પડી ગયું. એટલી પ્રચંડ આગ, બરાબર. અને પાછું પ્રભુના પેટમાં એવો તો વિકાર થયો કે ત્યાર પછી જ્યાં સુધી રેવતીને ત્યાંથી લાવી અને ઔષધ ગ્રહણ નહોતું કર્યું ત્યાં સુધી પ્રભુને નિયમિત રીતે લોહીની ઉલટીઓ અને ઝાડા થયા છે. રોજે લોહી પડે, ઉલટીમાં આપણને અને ઝાડામાં. પણ જે તેજોલેશ્યા ગોશાલકમાં સમાઈ, પરિણામે આવ્યું કે ગોશાલક, એને પ્રભુએ કીધું કે ગોશાલક, મારે હજુ આ સૃષ્ટિ પર લગભગ 16 વર્ષ પસાર કરવાના છે, પણ તારી પાસે હવે માત્ર 7 દિવસ છે. આ આગ, તારી જ મૂકેલી આગ તને છોડશે નહીં. ગોશાલકનો ક્રોધ તો એટલો હતો કે પ્રભુ પર મૂકતા પહેલા એને સમજાવવા આવેલા સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ 2 મહાત્માને પણ બાળી નાખ્યા હતા. બંને મહાત્મા કાળ કરીને વૈમાનિક દેવલોકમાં ગયા. સ્વયં સવીર ભગવંતોને પ્રભુ એમની નિર્યામના કરાવી હતી. એ મહાત્માઓ માટે આપણને આદર ભાવ થાય કે પ્રભુએ ના પાડી હતી, ખબર જ હતી કે મરવાનું છે, તો પણ અમારા જીવતે જીવ પ્રભુનો પરાભવ સહન કેમ થાય, અને ગોશાલકને સમજાવવા માટે આવ્યા. બંને કાળ કરીને વૈમાનિક દેવલોકમાં ગયા. પ્રભુને 6 મહિના સુધી એ પીડા રહી. એક સિંહ અણગાર હતા, અત્યંત ભડવીર પુરુષ, નામ જ સિંહ અણગાર. પણ પ્રભુની આ વેદનાથી પોતે એટલું રડે, સ્વયં પ્રભુએ એમને બોલાવવા પડે કે સિંહ, આટલું રડે ક્યાં? આ તો ધર્મ છે શરીરનો, પણ પ્રભુ આ પીડા, આ વેદના સહન નથી થતી. આપની પીડા અમારી વેદના બની ગઈ છે. સાહેબ, જોવાતું નથી આ લોહીની ઉલટીઓ અને લોહીના ઝાડા. 6 મહિના સુધી પ્રભુએ ઔષધ નહોતું લીધું એના માટે. આખરે સિંહના જે આજીજી હતી સિંહની, પ્રભુએ સ્વીકાર્યું કે તારા માટે થઈને ઔષધ લઈશ, અને એને રેવતીને ત્યાં મોકલ્યા. પ્રભુ તો સ્વસ્થ થયા. અને આ બાજુ આખરે તો ગોશાલક પ્રભુનો શિષ્ય હતો, તે જન્મ પૂરતો તો હતો, એનું પણ હૃદય પરિવર્તન થયું. એને પણ પોતાના કૃત્ય પર પસ્તાવો થયો. પોતે કંઈક બોધિબીજ પામ્યા, ક્યાંક પરિણતિ એમની સુધરી. એને પોતાના શિષ્યોને કહ્યું કે હું મરી જાઉં ત્યારે મને કૂતરાની જેમ ઢસડતા મારી અંતિમ યાત્રા કાઢજો, અને બધાને કહેજો કે આ એક એવો ગુરુદ્રોહી હતો કે જેને માફ ન કરી શકાય. કાળ કરીને પોતે તો 12મા દેવલોકે ગયા ગોશાલક, પણ એના શિષ્યોએ એક જ વસ્તુ વિચારી કે ગુરુએ ભલે કીધું, પણ આવું કરીશું તો પછી આપણો ધંધો નહીં ચાલે, આજીવિક મત જ નહીં ચાલે. એટલે શિષ્યોએ ગુરુની આજ્ઞા બંધ બહારને પૂરી કરી હોલની અંદર, અને બહાર તો ઠાઠમાઠથી વરઘોડો કાઢ્યો. ગોશાલક ગયા 12મા દેવલોકે, પણ પરિણતિ નથી બદલાઈ. પાછળથી એક વખત ગૌતમ સ્વામીએ પ્રભુને પૂછ્યું હતું કે પ્રભુ, ગોશાલક એનો આ સ્વભાવ કેમ? કોઈ ભાવમાં આપણો એની સાથે કોઈ અનુબંધ હતો કે આપના પર આને તેજોલેશ્યા મૂકી? પ્રભુએ કહ્યું કે ના, એનો મારી સાથે કોઈ અનુબંધ નથી, પણ ભવો એને એક જ કામ કર્યું છે, એના પર ઉપકાર જેને કર્યો હોય સામો એને અપકાર કર્યો છે. એનું અસ્તિત્વ જ આવું બની ગયું છે. આ ભાવમાં હું એને મળ્યો, મારા બદલે બીજું કોઈ મળ્યું હોત તો એને હેરાન કર્યો.
પણ આ સ્વભાવ હજુ એક ભવ સુધી ખેંચાશે, ત્યાંથી એ નરકે જશે. 7 નરકમાં એને 2 વખત જવાનું છે. અને એ પછી ફરીને જ્યારે એના સ્વભાવ બદલાશે ત્યારે એની ચડતી ચાલુ થશે. એનામાં કૃતજ્ઞતા આવશે, પ્રજ્ઞાપનીયતા આવશે, ઉપકારનો સ્વીકાર આવશે. અને પછી એક દિવસ એ જ ગોશાલક કેવળ જ્ઞાન પામશે. અને એ કેવળ જ્ઞાન પામીને જ્યારે પહેલી દેશના આપશે ત્યારે પહેલી દેશનામાં એ પોતાની આખી આ કથા કહેશે. ગોશાલકના પણ પૂર્વભવો, ગોશાલકને આ બધા, અને દેશનામાં કહેશે કે ક્યારે ગુરુનો દ્રોહ નહીં કરતા. તો આ પહેલું આશ્ચર્ય કેવળ જ્ઞાન પછી પણ એમના પર ઉપસર્ગ થયો. બીજું આશ્ચર્ય, પ્રભુ પોતે એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં પધાર્યા. આવું પણ ક્યારેય બન્યું નથી, અનંતકાળ પછી બન્યું. આ બીજું આશ્ચર્ય. ત્રીજું આશ્ચર્ય, મલ્લીનાથ પોતે સ્ત્રીલિંગે જન્મ્યા. સામાન્ય રીતે તીર્થંકર ભગવંતો પુરુષ લિંગે વર્તતા હોય છે. સ્ત્રી તીર્થકરી તરીકે મલ્લીનાથનો જન્મ થયો. આ ત્રીજું આશ્ચર્ય. ચોથું આશ્ચર્ય, પ્રભુની પહેલી દેશના નિષ્ફળ ગઈ. એ દેશનામાં જે ઉપસ્થિત પરસદા હતી, એ પરસદામાં એવો કોઈ જીવ જ નહીં કે જેને પ્રતિબોધ પમાડી શકાય. અને એમનું પહેલું સમવસ્ત્રણ નિષ્ફળ ગયું. આ ચોથું આશ્ચર્ય. પાંચમું આશ્ચર્ય, અમને ગુરુ ભગવંતો કાયમ કે આવું થવાનું કારણ સમજજો. આ પહેલું જે નિષ્ફળ ગયું ને એનું કારણ સમજજો. તમને ખબર છે કે પ્રભુએ, આપણે સાંભળીશું પરમ દિવસે, પ્રભુએ વસ્ત્ર ધારણ કેમ કર્યું? તો કે એમની સંતતિ વસ્ત્ર પહેરી શકે. બરાબર. પ્રભુએ પાત્રમાં પહેલી ગોચરી કેમ વાપરી? તો એમની સંતતિ એના માટે સપાત્ર ધર્મ કહેવાનો હતો. તો પ્રભુએ પહેલું જે કર્યું એ સંતતિ માટે કર્યું. તો પહેલી નિષ્ફળ દેશના આપીને સમજાવી દીધું કે ભાગ્યશાળી તમે વ્યાખ્યાન આપો ને કોઈને પ્રતિબોધ ન થાય, કોઈ કંઈ પામે નહીં તો ચિંતા નહીં કરવી પડે. મને પણ આવું જ થયું હતું. એટલે આ એક વસ્તુ કરીને, એટલે આ ઘટના યાદ કરીને અમે આશ્વસ્ત રહી શકીએ કે બને આવું. પાંચમું, કૃષ્ણનું અપર કંકામાં ગમન. કૃષ્ણ પોતે વાસુદેવ છે અને બે વાસુદેવનું ક્યારેય મિલન ન થાય. પણ કૃષ્ણ પાંડવોના મિત્ર છે અને પાંડવોની ભાર્યા દ્રૌપદી એને નારદના અટકચાળાને લીધે સામે જે લવણ સમુદ્રની પેલી તરફ જે ધાતકી ખંડ છે ત્યાંનો કોઈ વાસુદેવ એ ઉપાડીને લઈ ગયો. કૃષ્ણ પોતે, ત્યાંનો એક રાજા પદ્મોત્તર નામનો ઉપાડીને લઈ ગયો. કૃષ્ણ પોતે એને બચાવવા ગયા. દ્રૌપદીને તો પાછી લઈ આવ્યા. પણ રસ્તામાં આવતા હતા જ્યારે પાછા, ત્યારે ત્યાંના વાસુદેવને ખબર પડી. વાસુદેવ મળવા માટે સમુદ્રના કિનારે આવ્યા, પણ કૃષ્ણ નીકળી ગયા હતા. તો બંને પોતપોતાના શંખ ફૂંક્યા અને શંખનો ધ્વનિ ભેગો થયો. આ રીતે પણ ક્યારેય કોઈ વાસુદેવ એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં જાય નહીં, પણ જવાનું થયું. એ આશ્ચર્ય હતું. છઠ્ઠું આશ્ચર્ય છે, પ્રભુની દેશના સાંભળવા માટે ચંદ્ર અને સૂર્ય મૂળ વિમાને આવ્યા. કૌશાંબી નગરીમાં ઘટના બની હતી. સામાન્ય રીતે લોકો બીજું વિમાન બનાવીને આવતા હોય છે. સાતમું આશ્ચર્ય છે, હરિવંશ કુળની ઉત્પત્તિ. કોઈક રાજા, એને પોતાના નગરનો વણકર હતો. એ વણકરની સ્ત્રી પર બહુ મોહ જાગ્યો અને વણકરની સ્ત્રીને હડપ કરીને પોતાના અંતઃપુરમાં મૂકી દીધી. પેલી સ્ત્રી તો સેટ થઈ ગઈ, પણ પેલો વણકર આ આઘાતને સહન ન કરી શક્યો અને આઘાતમાં એને મતિ વિભ્રમ થઈ ગયો. પેલી સ્ત્રીનું નામ વનમાલા હતું. તો વનમાલા કરતો આખા નગરમાં ફર્યા કરે. એક વખત રાજા અને પેલી સ્ત્રી બંને ઝરૂખે બેઠા છે અને એમને જોયું પેલાની સ્થિતિ. બંનેને પશ્ચાતાપ થયો. રાજાને પશ્ચાતાપ થયો, આને ઉપાડીને લઈ આવ્યો. પેલી સ્ત્રીને પશ્ચાતાપ થયો કે હું રાજાની સંપત્તિમાં મૂંઝાઈ ગઈ અને મેં મારા પતિનો ત્યાગ કર્યો. બંને આ પશ્ચાતાપ કરે અને ત્યાં જ વીજળી પડી. બંનેનું સાથે મૃત્યુ થયું. પશ્ચાતાપમાં મૃત્યુ હતું.
માટે યુગલિક તરીકે એમનો જન્મ થયો. હરિ ને હરિણી યુગલિકના નામ તરીકે. આ બાજુ પેલાએ જોયું કે આ પડી વીજળી અને બંને મર્યા એટલે એને કંઈક શાંતિ થઈ. એને તાપસી દીક્ષા લીધી, મરીને વ્યંતર બન્યો. વ્યંતર બનીને વિભંગ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો કે પેલા બે ક્યાં, અને જોયું તો યુગલિક પણ આમ. એને થયું કે આ અત્યારે યુગલિક બનીને સુખ ભોગવે, પાછા દેવલોકે જશે નહીં. યુગલિકપણાનું સુખ તો હું ઓછું ન કરી શકું, પણ મારે એમને અહીંથી દુર્ગતિમાં મોકલવા છે. એ બંનેને ત્યાંથી ઉપાડીને એમનું સંવરણ કર્યું, આયુષ્ય નાનું કર્યું, શરીર નાનું કર્યું, અને અહીંયા ભરત ક્ષેત્રના કોઈ નગરમાં લઈ આવ્યા. અહીં આવીને બંનેને રાજા રાણી બનાવ્યા. પ્રજાને કીધું કે આમનો બરાબર આદર કરજો, આ બંનેને જેટલું જોઈએ એટલું આપજો. અને મોજ શોખ, ભોગ સુખ એની એવી વિપુલ વ્યવસ્થા કરી કે પરિણામે બંને એ ભોગ ભોગવી અને અંતે બંને નરકે ગયા. પણ હરિ અને હરિણી યુગલિક હતા, એમનો વંશ અત્યંત વિશુદ્ધ વંશ ગણાયો, જે હરિવંશ તરીકે ઓળખાયો, કે જેમાં નેમિનાથ પ્રભુનો જન્મ થયો. એક પ્રશ્ન અહીંયા શાસ્ત્રકાર ભગવંતો તમને પૂછે છે. આ ઘટનાને આધ્યાત્મિક સંદર્ભમાં પણ જોઈ શકાય છે. અહીંયા બંનેને લાવ્યા પછી પેલા દેવે હરિને હરિણીને કોઈ પણ હેરાનગતિ કરી છે નહીં. બંનેને જોઈતી તમામ સગવડો આપી છે, બરાબર. એમના ભોગ સુખ મોજ શોખ બધી ચિંતા કરી છે. વિપુલ પ્રમાણમાં એમને જે જોઈએ એ બધું જ મળે એવી વ્યવસ્થાઓ કરી છે. એમને ખૂબ સુખ ચેનમાં જીવાડ્યા છે આખી જિંદગી. એક દેવે એ બંનેનું અહિત કર્યું એવું કહી શકાય ખરું? અહિત કર્યું કહેવાય કે ન કહેવાય? કેમ? આશય શુદ્ધ નહોતો અને પરિણામ પણ સારું નથી આવ્યું. આપ્યું છે બધું જ, પરિણામ સારું નથી આવ્યું અને પરભવ બગડ્યો છે. માટે કહીશું કે દેવે સારું ન કર્યું. શાસ્ત્રકાર ભગવંતો આપણને પૂછે છે, તમને પૂછે છે કે તમે તમારા જે સંતાનો છે એને તમે પૂરેપૂરી સગવડો આપો છો, એને તમે બધા જ મોજ શોખ ભોગ સુખના સાધનો આપો છો, એમની જિંદગી સારી વીતે એવી તમામ વ્યવસ્થાઓ કરો છો, એમનો આ ભવ સંપૂર્ણપણે સુખમાં વ્યતીત થાય, એમની કેરિયર સારી રહે, એમનું બધું જ સારું રહે એવી વ્યવસ્થાઓ આપો છો. અને એમાં ને એમાં એ લોકો એમનો પરભવ બગાડી બેસે એવી પૂરી શક્યતા ઊભી થાય છે. તમે એમનું અહિત કર્યું કહેવાય કે નથી કહેવાય? જો આ જ રીતે આ સંદર્ભે જુઓ, જે એમને હરિહરિની સાથે કર્યું હતું પેલા દેવે, એ જ વસ્તુ કદાચ તમે તમારા સંતાનો સાથે નથી કરી રહ્યા. એકવાર વિચાર કરવા જેવો ખરો. આઠમું, આશય નથી હોતો, વ્યવસ્થાઓ તો એની એ જ થઈ જાય છે. વ્યવસ્થાઓ એની એ થાય છે. તમે હંમેશા એ પ્રયત્ન કરો છો. બિલકુલ. ક્યાં બે ખરાબ હતું? અહીંયા છે ને આશય ખરાબ નથી, સમજણ ચોક્કસ ખરાબ છે કે આ બધું આપીને એમને સુખી કરી લો. આ સમજણ છે. ચમરેન્દ્રનો ઉત્પાદ. ચમરેન્દ્ર જન્મ્યા, ઉત્પન્ન થયા, અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને અવધિ જ્ઞાનમાં એને જોયું કે મારા માથે પેલો ઇન્દ્ર બેઠો છે. હવે એના માથે એટલે ખરેખર સમજજો કે બંને વચ્ચે એક રાજલોકનું અંતર છે. ચમરેન્દ્ર નીચે અને સૌધર્મેન્દ્ર તો એક રાજ જેટલા ઉપર. વચ્ચે તો આખું આ ભરત ક્ષેત્રને બધું જ આવી ગયું. પણ જેને હવે મનમાં લેવું જ છે એને કોઈ શું કરે? તો કે મારા માથે ચડીને કેમ બેઠો છું, એને દેખાડી દઉં. ત્રિષષ્ટિમાં લખ્યું છે કે આ જ્યારે દેવ જન્મ લે ને ત્યારે પોતે તો નગ્ન અવસ્થામાં હોય, પછી એ દેવને ઉચિત એવા વસ્ત્રો ઊભા થઈને ધારણ કરે. આને તો સામાનિક દેવો વસ્ત્ર પહેરાવાનો પ્રયત્ન કરતા રહ્યા અને ભાઈ એને વસ્ત્ર પણ ન પહેર્યા. પેલી જે પથારી હતી જેમાં પેલી ચાદર હોય કે ચાદર નીચે દેવ જન્મ લે, એ ચાદર જ લઈને શરીર પર વીંટી અને જતા રહે.
લડવા માટે, ન કોઈનો સાથ, હું જોઈ લઈશ. પહોંચ્યા છે ભરત ક્ષેત્ર સુધી અને હવે બુદ્ધિ આવી કે નીકળી તો ગયો છું, પણ સામે શત્રુનું જોર કેટલું છે ખબર નથી. મારું કેટલું મને ખબર, એનું કેટલું છે ખબર નથી. કદાચ એ મારાથી વધારે નીકળ્યું તો શું? તો કે ડાયો માણસ એ કે લડવા જતા પહેલા બચાવનું એક દ્વાર ખોલતો જાય, તો એને ડાયો કહેવાય. હું કંઈક બચાવનું દ્વાર ખોલતો જો ને પ્રભુ એ વખતે સુમસુમારપુરમાં હતા. ત્યાં ચમરેન્દ્ર ગયો અને પ્રભુને કહે કે પ્રભુ, જો મને કંઈ થાય તો બચાવવાની જવાબદારી તમારી. મને કરીને નીકળી ગયા. ત્યાં પહોંચ્યા. 63માં લખ્યું છે કે 4 પેલા લોકપાલ દેવો હોય ને, 4 દિશાના, એ લોકપાલોને તો આ મગતરાની જેમ એને ફેંકી નાખ્યું. કારણ કે આખરે પોતે ઇન્દ્ર છે. ભલે ને વૈમાનિક લોકપાલ હોય, એનું કેટલું ગજું, પણ છેવટે સૌધર્મેન્દ્ર એની સામે જ્યારે લડવાનું આવ્યું અને સૌધર્મેન્દ્રે પેલું વજ્ર છોડ્યું, એવા ડર્યા કે ભાઈ ભાગ્યા. હવે ઇન્દ્રે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. ઇન્દ્રને એક જ પ્રશ્ન થયો કે નીચેનો દેવ આટલે ઉપર સુધી આવી જ ન શકે. એને 3માંથી કોઈ એકની મદદ લીધી હોય તો જ આવે, કાં તો એને કોઈ તીર્થની મદદ લીધી હોય, એટલે કોઈ તીર્થનું પુણ્ય એની સાથે પોતાનો અનુબંધ જોડ્યો હોય અને તીર્થના પ્રભાવે ઉપર આવે, કાં તો કોઈ તીર્થંકરના પ્રભાવે આવે, કાં તો કોઈ એવા ઉત્કૃષ્ટ કક્ષાના સાધક શ્રમણ ભગવંતના આધારે આવે. અને 3માંથી એકનું શરણ લીધું હોય તો જ અહીંયા સુધી પહોંચે, બાકી પહોંચે નહીં. આને કોનું લીધું છે? અને જોયું તો પ્રભુ વીરનું લીધું છે. અને એને પાછી એક નવાઈ લાગી કે ભાગીને પાછો પ્રભુ વીર પાસે જ જઈ રહ્યો છે. હવે પેલું વજ્ર એ ચમરેન્દ્રને જો રસ્તામાં નહીં પકડી લે, એટલે વધેરી નહીં નાખે, અને જો ચમરેન્દ્ર પ્રભુ વીર સુધી પહોંચી ગયા તો પછી આ વજ્ર બંનેને નુકસાન કરે, પ્રભુને પણ સાથે કાપી નાખ્યા. તો વજ્ર છે અત્યંત ઘાતક શસ્ત્ર. એટલે સૌધર્મેન્દ્ર વજ્ર પકડવા માટે પાછળ દોડે. એટલે આમ તમે આમ જો ને તો 3 દેખાય. નીચે ચમરેન્દ્ર, એની પાછળ વજ્ર, અને વજ્રની પાછળ સૌધર્મેન્દ્ર પોતે આવી રહ્યા છે. અને ચમરેન્દ્ર એ એવા ભાગ્યા અને ભાગીને પ્રભુ પાસે આવીને હવે બચવા કરવાનું શું? તો નાનું કીડી જેટલું રૂપ બનાવીને પ્રભુ ઊભા છે, આ પગના તળિયાને વચલો ભાગ હોય ને સેજ ઊંચો હોય, એની નીચે પેસી ગયા. હવે વજ્ર તે કે જેનું નામ લઈને છોડ્યું હોય એનો અવશ્ય ઘાત કરે. હવે એ તો નીચે નથી જવાનું, એટલે પ્રભુનો પગ જ કાપી નાખે. અને આ પગથી, પ્રભુના પગથી માત્ર આટલું વજ્ર દૂર હતું અને સૌધર્મેન્દ્રે એને પકડી લીધું. ચમરેન્દ્રને કીધું કે આ પ્રભુનું શરણ લીધું છે એટલે તને માફ કરું છું, જતો રહે. તો આ રીતે કોઈ દિવસ નીચેના ઇન્દ્ર આવે તે લડવા ઉપર જાય નહીં ને આ બધી ઘટનાઓ બને નહીં. પણ આ બન્યું આ કલિકાળમાં, જે પરસ્પરના વેર વિરોધ કારણ વગરના થવાના હતા. તમે જુઓ, સૌધર્મેન્દ્ર ન ચમરેન્દ્ર સાથે કોઈ નિસ્બત છે, ન ચમરેન્દ્ર અને સૌધર્મેન્દ્ર સાથે છે, પણ આવા વગર કારણના વિખવાદો આ કલિકાળમાં ભયંકર રીતે થશે, એનું આ એક સૂચન આમાંથી મળ્યું. કેવળ જ્ઞાની અમથા તો નથી થતા ભાઈ. 108 500 ધનુષ્યની કાયાવાળા મનુષ્યો એક સાથે મોક્ષે ન જાય, પણ પ્રભુના પોતાના 99 પુત્રો, પ્રભુ પોતે અને ભરત સિવાયના 99 અને 8 ભરતના દીકરા, એવા 108 જણ 500 ધનુષ્યની કાયાવાળા એક સાથે મોક્ષે ગયા. અને 10મું અસંયતીઓની પૂજા, જેનામાં સંયમ નથી એની પણ પૂજા થશે. લોકો એને પણ ગુરુ તરીકે સ્વીકારશે, લોકો એની પણ ગુરુ તરીકે ઉપાસના કરશે. આ ઘોર આશ્ચર્ય મહાનિષેધ સૂત્રમાં જે લખ્યું છે ને, આપણી આંખો ખોલી નાખવા પૂરતું છે. મહાનિષેધ સૂત્ર એમાં સ્પષ્ટ લખ્યું છે કે 9 આશ્ચર્ય એ અલ્પકાલીન હતા, 10મું આશ્ચર્ય 21,000 વર્ષ સુધી ચાલવાનું છે.
મતલબ જ્યાંથી ચાલુ થયું ત્યાં સુધી 5મા આરાના છેડા સુધી આ 10મું આશ્ચર્ય રહેવાનું છે. આજે આપણે જોઈએ છીએ, ભૂતકાળ પણ જોઈ લેજો, આજે પણ જોજો. ગૃહસ્થોએ પોતાની જાતને ગુરુ તરીકે પ્રસ્તુત કરી છે અને એમને હંમેશા બહોળો અનુયાયી વર્ગ મળ્યો છે. કોઈ પણ રીતે એ પોતે ગુરુ તરીકે સ્થાપિત થવામાં સફળ બન્યા છે અને હંમેશા સંયતિઓ કરતાં અસંયતિઓની પૂજા આ શાસનમાં વધારે રહી છે. એનું મૂળ કારણ આ છે, કલિકાળનો પ્રભાવ, હુંડા અવસર્પિણી, એમાં સ્પષ્ટ વસ્તુ છે કે જેની પાસે આચારની શિથિલતા હશે એ વધારે પૂજાશે, જેની પાસે સંયમનો અભાવ હશે એ ગુરુ તરીકે વધારે પ્રતિષ્ઠિત થશે. હા, નહીં, ભાગ્યશાળી. 7 તીર્થંકરના તીર્થમાં એવું બન્યું હતું કે એ વખતે તીર્થ ચાલુ અચાનક જ પૂરું થઈ ગયું. સામાન્ય રીતે એવું હોય કે 9મા ભગવાનનું તીર્થ સ્થપાય, એ 10મા ભગવાન તીર્થ સ્થાપે ત્યાં સુધી અખંડિત રહે. પરંતુ 10મા ભગવાનનું તીર્થ સ્થપાય, 10મા ભગવાનનો જન્મ થાય એ પહેલાં જ 9મા ભગવાનનું તીર્થ વચ્ચેથી પૂરું થઈ ગયું. એટલે વિરહકાળ આવી ગયો તીર્થનો. અને એ વખતે કોઈ શ્રમણ શ્રમણી ન બચ્યા તો માફ કરજો કે શ્રાવકો પોતે ગુરુ બની બેઠા અને શ્રાવકોએ પોતાની ગુરુ તરીકે ઉપાસના કરાવી. એવું 7 તીર્થંકર સુધી બન્યું, પછી અટક્યું. પણ આગમ લખે છે કે અટક્યું તો એ તત્પૂરતું અટક્યું હતું. જેવો 4થો આરો પૂરો થયો અને 5મા આરાનો કાળ ચાલુ થયો એટલે એ અચ્છેરું ભભૂકી ઉઠ્યું. બુટેરાયજી મહારાજે લખ્યું છે એમણે પોતાની આત્મકથામાં કે આજના જમાનામાં આપણે જોઈએ છીએ કે સંયતિ જીવો બિચારા બને છે અને અસંયતિઓનું જોર ચઢી વાગે છે. એના મૂળમાં એક જ વસ્તુ છે, કેમ કે આ કાળનો જ આ પ્રભાવ છે અને 10મું અચ્છેરું છેક 5મા આરાના અંત સુધી રહેવાનું છે. આવો સપોર્ટ નહીં મળે. નાનું મોટું થાય પણ અત્યારે જે સપોર્ટ મળે છે એ સપોર્ટ નહીં મળે. ભાગ્યશાળી અસંયતિ હમણાં કોણ એ પૂછવા કરતાં વધારે સારું એ છે કે આપણે સંયતિ કોણે પૂછીને સંયતિને શોધી લઈએ અને એના ચરણ પકડી લઈએ. બરાબર. અસંયતિઓની તો ભરમાર રહેવાની છે. બરાબર. તમે મને પૂછવા આવો કે આ સુરતમાં ગંદકી ક્યાં આગળ છે તો એનો જવાબ મારી પાસે નથી. જોઈતું હોય તો બગીચાના સરનામા આપી દઉં તમને કે એ ક્યાં છે. તો આ 10 આશ્ચર્ય અનંતકાળ વીતે ત્યારે આકાર લેતા હોય છે. અલગ અલગ તીર્થંકરના સમયમાં આવા આશ્ચર્યો થયા છે. સૌથી વધારે આશ્ચર્ય પ્રભુ વીરના સમયમાં થયા છે. ભૂલતા નહીં કે આ બધું ઇન્દ્ર વિચારી રહ્યો છે. આપણે ત્યાંથી ચાલુ કર્યું. તો એક તો આ કારણ છે. અને બીજું કારણ, નામ ગોત્તસ્ય વા કમ્મસ્ય અક્ષિણસ્ય અવેયસ્ય અનિજ્જિન્નસ્ય ઉદયનમ જમનમ અરહંતા વા ચક્કવર્તી વા વલદેવા વા વાસુદેવા વા અંતકુલેશુ વા પંતકુલેશુ વા તુચ્છકુલેશુ વા દરિદ્રકુલેશુ વા કિવિણકુલેશુ વા ભિક્ષાકુલેશુ વા મહણકુલેશુ વા આયાઇન્સુ વા આયાઇન્તિ વા આયાઇસંતિ વા. નામ ગોત્ર એટલે ગોત્ર એવું જેનું નામ છે એવું કર્મ એ નીચ પ્રકારનું બંધાયું હોય અને જે પૂરું ન થયું હોય, જે પૂરેપૂરું વેદાયું ન હોય, જે નિર્જરી ન ગયું હોય, જેની સ્થિતિ જેનો ઉદય હજુ ચાલુ હોય, એના પ્રભાવે ઉત્તમ કક્ષાના પુરુષોએ પણ નીચ કુળમાં અવતરવું પડે છે. તો પ્રભુએ પણ નીચ ગોત્ર કર્મ બાંધ્યું એવું આના પરથી સમજાય. ગોત્ર કર્મ ક્યારે બાંધ્યું હતું એની વાત કરે છે. પહેલા ભવમાં પ્રભુ નૈસાર તરીકે જન્મ લીધું. આપણા માટે પહેલો ભવ છે. ભવચક્રમાં તો એક પરંપરાએ નૈસાર તરીકે જન્મ્યા છે. પોતે ગામના અગ્રણી છે. તમે અત્યારે જેને સરપંચ કહો એ રીતે સમજી શકાય. અને એમને રાજાનો આદેશ મળ્યો છે કે તમારે આટલા લાકડા મોકલવાના છે ઈંધણ તરીકે. પોતે કઠિયારાઓને લઈ લાકડા લેવા જાય છે. બપોરનો સમય થયો છે, જમવાની વેળા થઈ છે, બધા જમવા બેસી ગયા છે. નૈસારને પણ આમંત્રણ મળે છે. પણ નૈસારનો સ્વભાવ એવો છે, જેમના ભાઈ પૂછતા હતા ને, પરોપકાર.
તીર્થંકરનો આત્મા જ્યાં પણ હશે એ બીજાનું કશું કર્યા વગર રહી નહીં શકે. મેં કીધું એ ભૂલતા નહીં. આપણે ક્યાં જવાનું છે બેન? સર્વાર્થ સિદ્ધમાં. સ્વાર્થ સિદ્ધમાં આપણે નથી જવાનું. આપણું લક્ષ્ય સર્વાર્થ સિદ્ધ છે. તીર્થંકર હંમેશા સર્વનું જ વિચાર, એ સ્વમાં ક્યારેય સીમિત થઈ જ ન શકે. બધાને કકડીની ભૂખ લાગી છે, બધા બેસી ગયા છે. નૈસાર જમવા નથી બેસતા. બધાને કહે છે તમે જમો, કોઈએ મારા માટે રોકાવાની જરૂર નથી, પણ હું એમને ન જમી શકું. અને માત્ર એટલું નહીં કે આજુબાજુમાં કોઈ દેખાય છે એવું પૂછી લીધું, ખાવા બેસી ગયા, એમ પણ નહીં. પોતે એ જંગલમાં શોધવા નીકળે છે. બસ આ એમની જે શોધ છે એ એના માટે મુક્તિનું વરદાન બની ગયું. અને એમને ફરતા ફરતા સાધુઓ જડ્યા. સાધુઓ પણ તમે જુઓ, નિયતિની અજબ ગોઠવણો. પહેલેથી હું એ સમજાવતો હતો કે કર્મ એ ક્યારે કઈ ગોઠવણ કરે છે. વાસ્તવમાં એ સાધુઓ પોતે કોઈ સ્વાર્થ સાથે નીકળ્યા હતા અને એક ગામથી બીજે ગામ જતા હતા. ભૂલા નથી પડ્યા એ સાધુઓ, પણ સ્વાર્થવા એ ખોટો નીકળ્યો. એને થયું કે બીજા મારી સાથે જેટલા પણ આવ્યા છે ને એ બધા મને કંઈક ને કંઈક કમાવી આપશે. આ તો બવાઓ, આ તો મારા માથે પડવાના, મને શું કમાઈ આપવાના, આ તો મારા માથે બોજો બન્યા. એટલે નગરમાંથી નીકળ્યો ત્યારે બધું મીઠું મીઠું બોલીને સાથે લઈને નીકળ્યો હતો. તમે ચાલો મારી સાથે, હું સામે પહોંચાડી દઈશ, ચિંતા નહીં કરશો, મોટા રસોડા છે, બધું થઈ જશે. પણ હવે રસોડાના પૈસાય નથી મળતા, ખાવાનું મફતનું જાય છે. એટલે એને કર્યું એવું કે જંગલ આવ્યું, એ જંગલ વખતે જે પેલો સાર્થ નખાયો એમાં સાધુઓને કીધું કે તમારા માટે હું કોરી ભૂમિની વ્યવસ્થા કરું. એ બધી ઘાસ છે, લીલોતરી છે, અહીંયા રહેવાય નહીં, અલગ. અને એને અલગ વ્યવસ્થા કરી. અને અલગ વ્યવસ્થામાં એટલી દૂર કરી અને રાત્રે સાધુઓને જાણ કર્યા વગર ચૂપચાપ આખો સાથ લઈને પોતે નીકળી ગયો. સાધુ રહી ગયા. સવારે ઉઠ્યા સાધુઓ અને જોયું તો સાથ તો છે જ નહીં, અને છે પોતે જંગલની વચ્ચે, રસ્તો જ નથી ખબર એને. અને જંગલમાં પોતે ભટકી રહ્યા છે રસ્તો શોધવા માટે. અને નૈસારને જડી ગયા. કોઈકને રસ્તો દેખાડવાનું નસીબ હશે તો પોતે રસ્તો ભટક્યા. નૈસાર પોતાને ત્યાં લઈ આવ્યો, વહોરાવ્યું, વપરાવ્યું, પોતે પણ વાપર્યું. અને હજુ જુઓ એનો વિનય, એનો વિવેક. કે છે કે સાહેબ ચલો મહારાજ મૂકવા આવો. એને જિંદગીમાં પહેલી વાર કોઈ જૈન સાધુ મળ્યા છે. આજ સુધી એને જૈન ધર્મ, જૈન સાધુ વિશે કશી જ ખબર નથી. એ પ્રદેશમાં ક્યારેય કોઈ જૈન સાધુ આવતા પણ નથી. આ બન્યું. નૈસારના પુણ્ય, નિયતિની ગોઠવણ જુઓ કે સાર્થવા અને દુષ્ટ બુદ્ધિ સુજાડે. નૈસાર મૂકવા જાય અને જ્યાં મુખ્ય માર્ગ આવ્યો ત્યાં આચાર્ય ભગવંત એને શિષ્યોને કીધું કે તમે આગળ વિહાર કરો, હું થોડોક વિશ્રામ કરીને આવું છું. આચાર્ય ભગવાન થાક્યા નહોતા, પણ એમને કોઈકનો થાક ઉતારવો હતો. પોતે આસન પાથરી અને ત્યાં વડનું ઝાડ હતું અને વડના ઝાડની નીચે પોતે બેઠા. નૈસારને કીધું કે ભાઈ બેસ. એમના મનમાં એક જ ભાવના કે જે વ્યક્તિ આપણને વપરાવ્યું, જે વ્યક્તિ આપણને રસ્તે ચડાવ્યા, એના પર કશો પણ ઉપકાર કર્યા વગર નીકળી જાય. પુણ્ય તો એને બંધાયું જ હોય અને પુણ્ય લીધે સુખી તો થશે, પણ એને કશું પણ પમાડ્યા વગર નીકળી જઈએ તો આપણે કેવા? શિષ્યો થાકેલા હતા, શિષ્યોને વિહાર કરાવી દીધો, પોતે એકલા બેઠા. નૈસારને બેસાડ્યો અને ધીમે ધીમે બાળ સુલભ ભાષામાં, કારણ કે બાળ જીવ છે, એને સમજાય એ રીતે સુદેવ સુગુરુ સુધર્મનું સ્વરૂપ સમજાવ્યું, નૌકાર આપ્યો, નૌકાર ગોખાવ્યો અને પછી નૈસારને ધર્મલાભ કહી અને એમને વિદાય લીધી. ભાગ્યશાળી એ સાધુ, એ આચાર્ય ભગવંત, એનું આગળ શું થયું એનું ચરિત્ર મેં તો આજ સુધી નથી વાંચ્યું. તમે કોઈએ વાંચ્યું? નહીં. બરાબર છે. એ ઓગળી ગયા, એ ખોવાઈ ગયા. પણ આપણા માટે મહાવીર સ્વામીને મૂકતા ગયા. તમારા લોકોની એક વાત કહું, સાચે સાચ મને જવાબ આપજો. રાણકપુરનું જિનાલય કોને બંધાવ્યું ખબર ને? ધરનાશ્રમ. બરાબર. પણ આ મહાત્માએ પ્રવચન નહોતું આપ્યું ત્યાં સુધી પૂછું છું તમને, રાણકપુરના જિનાલયની પ્રતિષ્ઠા કોણે કરી? જે તમને કોઈએ પૂછ્યું હોય તો તમને જવાબ આવડતો હતો?
અને આજે પણ બહુ ઓછા લોકોને આવડતો હશે. બરાબર, યાદ છે? નથી ખબર. તો જિનાલય બંધાયું ધરનાશાએ, પણ એ ધરનાશાને આ જિનાલય બંધાવવું જોઈએ. આવું જિનાલય દેવ વિમાન જેવું ઊભું કરી શકાય. અને ધરનાશાની જિનાલય બંધાતા કેટલો વખત થયો તો ખબર છે? 50 વર્ષ. 50 વર્ષ સુધી એનો આ ઉત્સાહ ટકાવી રાખવો. વિક્રમ સંવત 1546 એમાં જિનાલય બંધાવવાનું શરૂ, 1446માં જિનાલય બંધાવવાનું શરૂ થયું અને 1496માં એની પ્રતિષ્ઠા થઈ. 50 વર્ષ સુધી એક શ્રાવકનો ઉત્સાહ ટકાવી રાખવો આ જેવી તેવી કઈ વાત નથી. બરાબર. કોણ હશે આચાર્ય ભગવંત ખબર છે? સોમ સુંદર સુરી મહારાજ. બરાબર, ભાગ્યે જ ખબર હશે. પેલા પેથરશા મંત્રી એમને જ્યારે સાંભળ્યું પેલું ભગવતી સૂત્ર, પેથરશા નહીં, ઓલા સંગ્રામ સોનીએ, અને 36,000 સોનામોર મૂકી. બધાને ખબર છે 36 સોનામોર કોને મૂકી? સંગ્રામ સોની. ભગવતી સૂત્ર વાંચનાર કોણ હતું? એમને કોઈક વાંચનાર તો હોય ને, તો જ એને સાંભળ્યું હોય ને. તો 36,000 સોનામોર યાદ રહી તમને, સંગ્રામ સોની યાદ રહ્યા. કોઈ દિવસ પૂછ્યું કે સાહેબ એમાં ભગવતી સૂત્ર વાંચનાર બી કોઈક તો હશે ને? કોણ હતું એ? આ સોમ સુંદર સુરી, જેના નામ પર સંતિકરમ રચાયું છે. બરાબર. ભાગ્યશાળી તમારી એક વસ્તુ રહી છે, તમે તમારા ખપ જોગું બધું જ યાદ રાખી લો છો. બધું જ. સાધુ તો હંમેશા ગુમનામીના દરિયામાં ખોવાઈ જવા જ જન્મ્યો હોય છે, એ નક્કી માનજો. નૈસારને સમ્યક તો પમાડનાર, નૈસારને મોક્ષ માર્ગે ચડાવનાર કોણ હતું આપણે નથી જાણતા. આપણે નથી જાણતા આ બધો ઇતિહાસ. પણ એ સાધુ એ પાછળ પોતાની પાછળ એક જ વસ્તુ મૂકીને જાય છે, ન પોતાનું નામ, ન પોતાની ઓળખાણ, ન કોઈ ક્રેડિટ. પાછળ મૂકે છે પોતાનું અસ્તિત્વ નહીં, પણ પોતાનું સર્જન. એ પોતાના સર્જનથી જ અમર થતા હોય છે. નૈસાર એને સમ્યક્ત્વ મળ્યું, રુજુ પરિણામી જીવ હતો, મળ્યું, એને આરાધ્યું, અને પછી ત્યાંથી બીજા ભવે પોતે દેવલોકમાં પધાર્યા છે. અને ત્રીજા ભવમાં પોતે ત્યાંથી મરીચી તરીકે, ભરતના દીકરા તરીકે જન્મ લીધો છે. પ્રભુની દેશના સાંભળીને દીક્ષા લીધી, આરાધી, પણ સંયમ જીવન કઠિન લાગ્યું. હવે શું કરવાનું? ઘરે પાછા જવાય નહીં, કારણ કે ભરતનો દીકરા છે, બદનામી થાય, શાસનની હિલના પણ થાય, આ પણ ચિંતા છે. અહીંયા સંયમ જીવન પડાતું નથી, એટલે પોતાની જાતે જ એક માર્ગ કાઢ્યો. ત્રિદંડીનો વેશ, નામ પણ પોતે આપેલું, વેશ પણ પોતે કલ્પેલો. કેવી કેવી કલ્પનાઓ કરી છે. એક બે કલ્પના જોઈએ કે સાધુઓને તો શીલની સુગંધ હોય છે, મને નથી, તો હું ચંદનનું વિલેપન કરીશ. સાધુઓને કોઈ મોહ નથી હોતો, મને તો છે, એટલે હું માથે છત્ર રાખીશ. શ્રમણ સાધુ ભગવાન તો નિષ્કષાય હોય છે, એટલે સફેદ વસ્ત્ર પહેરે. હું તો સકષાય છું, તો હું ગેરુઆ વસ્ત્ર પહેરીશ. આવી બધી કલ્પનાઓ કરી. અમારી ગુરુ પરંપરા અમને કાયમ શીખવાડે. પૂજ્યપાદ નંદનસુરી મહારાજ એક તફાવત સમજાવે કે સંયમ છોડવાનો વિચાર, સંયમના કષ્ટથી ડરીને સંયમથી ભાગવાનો વિચાર તો બંનેએ કર્યો. મેઘ કુમારે પણ કર્યો અને મરીચીએ પણ કર્યો. બરાબર. ફરક એટલો પડ્યો કે મેઘ કુમારે ભગવાનને પૂછવાનું રાખ્યું છોડતા પહેલા કે ભગવાન હું ઘરે જાઉં છું, કમસે કમ કહેવા ગયા. અને મરીચી છે એને કીધા વગર પોતાની જાતે જ કરી નાખ્યું. એક રમ્ય કલ્પના કરવા જેવી છે કે મરીચી વેશ બદલતા પહેલા દાદાને પૂછવા જાય છે, દાદા આદિનાથને, કે હું આવો વેશ લઉં, આમ કરું, તેમ કરું. અને દાદા જેમ મેઘ કુમારને મહાવીર સ્વામીએ સમજાવ્યા, એમ મરીચીને દાદા કશુંક સમજાવી દે છે. અને મરીચી સંયમ જીવનમાં ટકી જાય છે. તો શું થાય? કલ્પના કરવા જેવું છે. આપણને મહાવીર ન મળત, બિલકુલ. પણ આમાં એક તફાવત સમજજો. તમે તમારા મનનું ઘણું કરી લેતા હો છો, વચ્ચે હંમેશા કોઈકને પૂછવાની આડ રાખો. મેઘ કુમારે પૂછ્યું છે તો બચ્યા છે. મરીચીએ પોતાના મનનું કરી લીધું છે, તો એક કોડાકોડી સાગરોપમ જેટલો સંસાર વધારી બેઠા છે.
પણ એનામાં એક ખાનદાની છે, પોતે બધું જ કરે છે, વેશ બદલ્યો છે, પરિણામ નહીં. ઉપદેશ શક્તિ જબરજસ્ત છે. જેટલા પણ દીક્ષા લેવા આવે બધાને ભગવાનના ચેલા બનાવે. ભગવાનના નિર્વાણ પછી જેટલા પણ આવે એને સાધુઓના શિષ્યો બનાવે, પોતાનો કોઈ નહીં. પણ એક વખત માંદા પડે અને કોઈ સાધુએ એમની સારવાર ન કરે. આ વસ્તુ મગજમાં એટલી આવી ગઈ કે મારે એક ચેલો હોત ને તો મારી બધી જ વાત સચવાઈ જાય, બધી જ સચવાઈ જાય. બસ આ જે ઈચ્છા છે ને, આ ઈચ્છા એને પતનના મૂળ નાખ્યા. આ ઈચ્છાએ જ એમની પાસે ઉત્સૂત્ર ભાષણ કરાવ્યું. બરાબર. ભાગ્યશાળી ક્યારેક આ શાસનમાં એવી ઉજળી પરંપરા હતી કે વ્યક્તિગત ગુરુ શિષ્ય પરંપરા જ નહોતી. સોમ સુંદર સુરી મહારાજ, એમના સાધુઓ કેટલા? 1800. પોતે તારંગાની પ્રતિષ્ઠા કરાવી ત્યારે ગુણરત્ન સુરી મહારાજે લખ્યું છે કે સૂર્ય ઉગે ને આસો મહિનામાં ત્યારે વધુમાં વધુ 1600 કિરણ લઈને ઉગે. પણ એ દિવસે તારંગા પર એક સૂર્ય તો એવો ઉગ્યો હતો કે જે પોતાની સાથે 1800 કિરણ લઈને ઉગ્યો હતો. 1800 શિષ્યોનો પરિવાર સોમસુંદર સુરી મહારાજનો. પણ વ્યક્તિગત પરંપરા નહીં, બધા જે પણ દીક્ષા લે એ બધા જ સોમસુંદર સુરી મહારાજનો જ પરિવાર કહેવાય. બધાની દીક્ષા એ રીતે, વ્યક્તિગત પરંપરા જ નહીં. પરિણામ એ આવતું હતું કે બધા જ બધાથી સચવાઈ જતા હતા. આજે વ્યક્તિગત ગુરુ શિષ્ય પરંપરામાં શું થઈ ગયું? એક જણને 2 પગ દબાવવા માટે 10 મળે છે અને એકને કદાચ પ્રતિક્રમણ કરાવનાર પણ કોઈ હોતું નથી. બરાબર. આ પરિસ્થિતિમાં મુકાઈ ગયા. હા, શું દશેરાની? હા, બિલકુલ. આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના મૂળમાં વ્યક્તિગત ગુરુ શિષ્ય પરંપરા છે. મરીચીને થયું આ ભાવના, જોજો કે મારી કોઈ સેવા નથી કરતું અને ખરેખર શ્રમણ એની સેવા ન કરી શકે એમ કે ગૃહસ્થ છે, એની સેવા શ્રમણ કેવી રીતે કરે? એને થયું કે આજ સુધી આ બધાને મેં જ ચેલા કરાવી આપ્યા, બધાને શિષ્યો મારા લીધે મળ્યા અને આજે જ્યારે સેવાની જરૂર પડી ત્યારે તો કોઈ આવતું નથી. અને આ જે મનમાં એને અણગમો જન્મ્યો, જે ઈચ્છા જન્મી કે મને પણ એક થજો, કદાચ એને વાત કરી હોત ને અગેન સાધુઓને, તો સાધુઓએ શ્રાવકો દ્વારા ઉચિત વ્યવસ્થા કરાવી હોત. આટલું નક્કી માનજો. પોતે ન કરી શકે પણ શ્રાવકો દ્વારા બધે જ ઉચિત વ્યવસ્થાઓ કરાવી શકે. પણ એ ન થયું અને મારે શિષ્ય જોઈએ વાત મનમાં રહી ગઈ અને પછી જેવા રોગમાંથી ઊભા થયા. રોગમાં છે ને મન નબળું પડે, નબળા મનનો કબજો ઘણું બધું લઈ લે. ઊભા થયા પછી પાછા સશક્ત થઈ ગયા એટલે પાછું તો પેલું જ ચાલુ, કોઈ પણ આવે ને મોકલે ત્યાં. પણ એક વખત કપિલ મળ્યો અને કપિલે કીધું કે સાહેબ મેં તો આપના પગ પકડ્યા, હું બીજે જવું તો જવું શું કામ, મારે તો આપની પાસે. મરીચીએ સ્પષ્ટ કીધું કે ભાઈ મારી પાસે ધર્મ નથી, ધર્મ ત્યાં છે, તારે દીક્ષા ત્યાં લેવી જોઈએ. પણ પાછું પૂછ્યું સાહેબ એવું થોડું હોય, થોડોક તો હશે ને આપણી પાસે, મારે થોડોક આરાધવો છે, થોડોક તો હશે ને. હવે મરીચીને થયું કે આ મુજે યોગ્ય મળ્યો એ ચેલો. બરાબર છે, આટલું સમજાવું છું છતાંય આ કરીને બેઠો છે, તો હવે આ મારો ચેલો થજો. અને મોઢામાંથી નીકળી ગયો કે કપિલ એવું થોડું હોય, ત્યાં ઘણું બધું છે તો આપણી પાસે એ છે. બસ આમ કહીને ઊભા રહી ગયા. આ એક વાક્ય તમે બરાબર જોજો. મરીચીએ વેશ બદલ્યો ને, દીક્ષા છોડી, એનાથી એનો સંસાર નથી વધ્યો. ખાસ જોજો. આચારના સ્તરે પતન આ શાસન ચલાવી લેવા તૈયાર છે. મરીચીએ દીક્ષા છોડી, વેશ બદલ્યો, બધું જ કર્યું, એનાથી એનો સંસાર વધ્યો હોય એવો કોઈ દાખલો નથી. પણ જે આ એને ઉત્સૂત્ર પ્રરૂપણા કરી દીધી એના લીધે એનો સંસાર કેટલો વધી ગયો? એક કોડાકોડી સાગરોપમ જેટલો. અને એની સામે નીચ ગોત્ર કેવી રીતે બંધાયું? જ્યારે પ્રભુ હયાત હતા ત્યારે એક વખત ભરત મહારાજાને પ્રશ્ન પૂછવાનું મન થયું. આ મન થવું ને એ ઘણી વખત બહુ બધી સમસ્યાઓને જન્મ આપે. એને પ્રભુને પૂછ્યું કે પ્રભુ
આ સમવસ્ત્રણમાં એવો કોઈ જીવ ખરો કે જે તીર્થંકર બનવાના હોય? સાચું કહું તો આ પ્રશ્ન મને આજ સુધી નથી સમજાયો કે આ પ્રશ્ન પૂછવાનું કારણ શું હોઈ શકે. મેં બહુ વિચાર્યું, મને નથી જડતું, પણ પૂછાઈ ગયું. નિયતિ સિવાય મને કોઈ જવાબ નથી મળતો. અને પ્રભુએ કીધું કે આ સમવસ્ત્રણમાં તો કોઈ હાજર નથી અત્યારે, પણ મારી સાથે વિચરનારા જેટલા છે એમાં તારો દીકરો મરીચી કે જે અત્યારે ત્રિદંડીના વેશમાં છે એ ચરમ તીર્થંકર બનવાના છે. એ પહેલા વાસુદેવ પણ બનશે, મૂકા નગરીમાં ચક્રવર્તી પણ બનશે. અને ભરતને મન થયું કે હું જઈને પગે લાગુ અગેન, ફરીથી. સાંભળીને શાંતિ નથી. પાછું એની પાસે ગયા, જઈને 3 પ્રદક્ષિણા આપીને વંદન કર્યા અને કીધું કે તમારા વેશને નથી નમતો, પણ તમારી અંદર રહેલું જે અર્હંત્ય છે એને નમસ્કાર કરું છું. વાત એકદમ સ્પષ્ટ હતી, પણ મરીચી જે અવસ્થામાં છે એ અવસ્થામાં પોતે આટલા વખાણને જીરવી શકે એવી અત્યારે શક્તિ નથી. પાત્રતાનો અભાવ નહીં કહું, કેમ કે અરિહંતની પાત્રતા નક્કી કરવા જનાર આપણે કોણ, પણ એ વખતે શક્તિ નથી કે વખાણને જીરવી શકે. માટે આપણું શાસન કહે છે કે અનુમોદના સૌની કરો, પ્રશંસા બહુ વિવેકપૂર્વક કરો. અનુમોદના માનસિક પરિણામ છે, બધાની થઈ શકે. પ્રશંસા કરતી વખતે ખૂબ વિવેક રાખવો પડે. મરીચી એને આ સાંભળ્યું, ભરત તો વિદાય લીધી, પણ મરીચી એક જ વિચાર કરે, મારા દાદા પહેલા તીર્થંકર, મારો બાપ પહેલો ચક્રવર્તી અને હું પહેલો વાસુદેવ, અને પાછું વાસુદેવ પણ બનું, ચક્રવર્તી પણ બનું અને તીર્થંકર પણ બનું. પેલો દંડ હાથમાં લઈ અને નૃત્ય માંડ્યું. ભરતભાઈ સાચું કહેજો, આવું તમને સાંભળવા મળે તમે શું કરો? તમે વાસુદેવ પણ થવાના, ચક્રવર્તી પણ થવાના અને તીર્થંકર પણ થવાના. એક સ્વાભાવિક રીતે કોઈને ખુશી જાગે અને ખુશીમાં માણસ નૃત્ય કરે. અરે મને તો કોઈ તીર્થંકર તો શું આવીને એમ પણ કહી દે ને કે તારા તીર્થંકરના શાસનમાં તારો મોક્ષ છે, તું તીર્થંકરનો ચેલો બનીને મોક્ષે જવાનો છે, તોય હું નાચવા માંડું. ભાઈ આમાં ક્યાં નવાઈ છે? મરીચીનું નૃત્ય બિલકુલ ખોટું નહોતું, પણ એ વખતે એને જે અભિમાન કર્યું કે મારી પાસે છે બીજા પાસે નથી. ગૌરવ અને ગર્વ વચ્ચેનો ફરક સમજજો. ગૌરવમાં તમારી પાસે જે છે એનો આનંદ હોય છે, ગર્વમાં બીજા પાસે નથી એનું અભિમાન હોય છે. એને બીજા આત્મદ્રવ્યને પોતાનાથી તુચ્છ ગણ્યા. એને એક જ વસ્તુ વિચારી કે જે મારી પાસે છે એવું બીજા પાસે ક્યાં. અને આ શાસન ફરમાવે છે કે 2 આત્મા વચ્ચે ક્યારે પણ સરખામણી કરો તો એમાં કર્મજન્ય પરિસ્થિતિને વચ્ચે ન લાવો. 2 આત્માની સરખામણીમાં કર્મજન્ય પરિસ્થિતિને વચ્ચે લાવવી એ ઘોર મિથ્યાત્વ છે. મરીચીએ જો 2 આત્માની સરખામણી કરી હોત ને તેને બંને જગ્યાએ અનંત ગુણ જડ્યા હોત, પણ એને સરખામણી કરી કર્મજન્ય પરિસ્થિતિની. વાસુદેવ થવું કર્મજન્ય પરિસ્થિતિ છે, ચક્રવર્તી બનવું કર્મજન્ય પરિસ્થિતિ છે, તીર્થંકર બનવું પણ કર્મજન્ય પરિસ્થિતિ છે. એ સ્વભાવ નથી. સ્વભાવની સરખામણી કરી હોત તેની સરખામણી કરવા જેવું કાંઈ ન જડત, પણ એને વિભાવની સરખામણી કરી. પરિણામ એ આવ્યું, અભિમાનને વશ થઈ પોતે નીચ ગોત્ર કર્મ બાંધ્યું. શાસન એટલું જ ફરમાવે છે કે તમે જેના માટે અભિમાન કરો છો એ જ તમને નબળું મળે એવી ગોઠવણ કરો છો, કારણ કે તમે એક આત્મામાં રહેલા અનંત ગુણનો તિરસ્કાર કરી રહ્યા છો. તમે બળનું અભિમાન કરશો, નિર્બળ બનશો. તમે રૂપનું અભિમાન કરશો, કદ્રુપા બનશો. તમે જ્ઞાનનું અભિમાન કરશો, મૂર્ખ બનશો. જેનું અભિમાન કરશો આ કુદરત તમને નહીં છોડે, તમને એ જ ઊંધું પકડાવશે હાથમાં કે જે બીજા માટે વિચારતો હતો હવે ખુદમાં ભોગવી લે. આ જે નીચ ગોત્રનો ઉદય એને કર્મ બંધ થયો, પરિણામ એ આવ્યું એની આલોચના કર્યા વગર પોતે કાળ કરી અને 4થા ભાવમાં પોતે બ્રહ્મલોકમાં 10 સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી 5મા ભાવમાં કોલ્લાક સન્નિવેશ 80 લાખ પૂર્વના આયુષ્યવાળા બ્રાહ્મણ થયા અને અત્યંત વિષય આસક્ત બનીને
છેલ્લે ત્રિદંડી પણ અંગીકાર કરીને પછી સંસારમાં ખૂબ ભટક્યા. આવું એમનું વારંવાર સંસારમાં અનેક ભવોમાં ભટકવાનું થયું છે. પણ એ ભવો ઝીણા ઝીણા એટલા બધા હતા કે જેની ગણતરી કરવી શક્ય નથી. માટે 27 ભવની ગણતરીમાં એ ભવોને લીધા નથી. ત્યાંથી છઠ્ઠા ભવમાં સ્થુના નગરીમાં 72 લાખ પૂર્વના આયુષ્યવાળા પુષ્પ નામના બ્રાહ્મણ થયા. ત્રિદંડી બની 7મા ભવમાં સૌધર્મ દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ થયા. ન જઘન્ય આયુષ્ય ન ઉત્કૃષ્ટ આયુષ્ય એને મધ્યમ સ્થિતિ કહેવાય. ત્યાંથી 8મા ભવમાં ચૈત્ય સન્નિવેશમાં 60 લાખ પૂર્વના આયુષ્યવાળા અગ્નિદ્યોત નામના બ્રાહ્મણ થયા. ત્યાં પણ ત્રિદંડીપણું સ્વીકારીને 9મા ભવમાં ઈશાન દેવલોકમાં પોતે મધ્યમ સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી 10મા ભવમાં મંદર સન્નિવેશ 56 લાખ પૂર્વના આયુષ્યવાળા અગ્નિભૂતિ નામના બ્રાહ્મણ થયા. ત્રિદંડીપણું સ્વીકારીને 11મા ભવમાં ત્રીજા દેવલોકમાં મધ્ય સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી 12મા ભવમાં શ્વેતાંબી નગરી 44 લાખ પૂર્વના આયુષ્યવાળા ભારદ્વાજ નામના બ્રાહ્મણ થયા. ત્રિદંડીપણું ત્યાં પણ લીધું. અને 13મા ભવમાં મહેન્દ્ર દેવલોક એમાં મધ્યમ સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી ચવીને પાછું સંસારમાં કેટલુંક ભટકી 14મા ભવમાં રાજગૃહી નગરીમાં 34 લાખ પૂર્વના આયુષ્યવાળા સ્થાવર નામના બ્રાહ્મણ થયા. ત્રિદંડીપણું સ્વીકારી 15મા ભવમાં બ્રહ્મલોકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ થઈ 16મા ભવમાં 1 કરોડના આયુષ્યવાળા વિશ્વભૂતિ નામના પોતે યુવરાજના દીકરા બન્યા છે. સંસારમાં એમની સાથે કંઈક કપટ થયું છે અને કપટને લીધે પોતે કંટાળીને ચારિત્ર સ્વીકાર્યું છે. ગુસ્સામાં ને ગુસ્સામાં 1000 વર્ષનું આકૃત તપ કર્યું છે અને માસક શમનના પારણે મથુરા નગરીમાં ગોચરી જવા માટે પોતે સંચર્યા છે. ત્યારે એક ગાય એમને આવીને ધક્કો મારીને એમને પાડી નાખ્યા. એ જોઈ ત્યાં આવેલા જેમની સાથે એમને પૂર્વનો વેરનો અનુબંધ હતો એ જ ભવમાં વિશાખાનંદી નામના પોતાના કાકાના દીકરાએ હસ્યા અને એને હસતા જોઈ ગુસ્સો એટલો આવ્યો કે પેલી ગાય છે એને શિંગડાથી ઉપાડી આકાશમાં ભમાડી અને એવું નિયાણું કર્યું કે જો આ ભવમાં મેં જે ઉગ્ર તપ કર્યું છે એનું જો કોઈ ફળ હોય તો ભવાંતરમાં મને વીર્ય મળે કે જે વીર્યને લીધે હું આ વિશાખાનંદીનો વધ કરું. ત્યાંથી મળી 17મા ભવમાં મહાશુક્ર દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ થયા. અને ત્યાંથી ચવીને 18મા ભવમાં પોતનપુર નગરમાં પોતે પોતાની જ બહેન એ પોતાની માતા બની છે. એટલે કે રાજાએ પોતાની દીકરી સાથે લગ્ન કર્યા છે અને એનાથી જ એક છોકરો જન્મ્યો એ ત્રિપૃષ્ઠ વાસુદેવ. 84 લાખ વર્ષનું એમને આયુષ્ય છે અને બાલ્યકાળ અવસ્થામાં જ એમને એક સિંહને કોઈ પણ શસ્ત્ર વગર હાથથી જ વિદારી નાખ્યો, ફાડી નાખ્યો. ક્રમે કરીને વાસુદેવ બન્યા. એ ભવમાં પોતે શ્રેયાંસનાથ પ્રભુની દેશના સાંભળીને સમ્યક્ત્વ પણ પામ્યા છે. શ્રેયાંસનાથ પ્રભુના સમવસરણમાં પોતે પધાર્યા છે અને સમ્યક્ત્વ પણ પામ્યા છે. અને સામે પોતાનું ક્રોધ એટલો બધો છે કે ખાલી પોતાની એક નાનકડી આજ્ઞાનો ભંગ કર્યો એના બદલામાં શૈયા પાલકના કાનમાં શીશુ રેડાવ્યું. અને આવા ઘોર કર્મબંધ કરીને પોતે ત્યાંથી 19મા ભવમાં 7મી નરકે ગયા. 20મા ભવે સિંહ, 21મા ભવમાં પાછી ચોથી નરક અને પાછું આ સંસારમાં ખૂબ ભમ્યા. બસ હવે એમની કાંઈક આગળની સારી દશા આવે છે. 22મો ભવ મનુષ્ય બની શુભ કર્મનું ઉપાર્જન કર્યું. 23મા ભવમાં મુકા નામની રાજધાની ધનંજય રાજા ધારીની પત્ની એમની કુક્ષીમાં પોતે ધારીની પત્નીના દીકરા થયા. 84 લાખ પૂર્વનો આયુષ્ય અને પ્રિય મિત્ર નામના ચક્રવર્તી પુટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. 1 કરોડ વર્ષ સુધી એ દીક્ષા પર્યાયનું પાલન કર્યું. બકેશળિયા જે 22મો ભવ છે એની કથા ક્યારે સાંભળવાની થઈ છે તમને? આજે એનો સમય નથી, પણ આ 22મા ભવમાં એમને કઈ રીતે શુભ કર્મનું ઉપાર્જન કર્યું એની કથા આપણે દિવાળી વખતે સાંભળીશું. બહુ સરસ આપણને આનંદ આવે એવી કથા છે. હા હા ના, નૈસાના ભવમાં તો હતું જ સમ્યક, પણ પછી વચ્ચે ગુમાવી દીધું. 22મા ભવથી હવે એમની વાસ્તવિક યાત્રાની શરૂઆત થઈ. 24મા ભવમાં પોતે મહાશુક્ર દેવલોકમાં દેવ બન્યા. ત્યાંથી કાળ કરીને 25મા ભવે આ જ ભરત ક્ષેત્રમાં છત્રિકા નગરીમાં જીતશત્રુ રાજા અને ભદ્રા એમની રાણી એમાં એમના પોતે દીકરા થયા.
25 લાખ વર્ષનું આયુષ્ય છે. નંદન એમનું નામ છે. અહીં પણ પોટ્ટિલાચાર્ય નામના આચાર્ય પાસે દીક્ષા લીધી. 1 લાખ વર્ષ સુધી પોતે દીક્ષા પર્યાયનું પાલન કર્યું અને 1 લાખ વર્ષ એમને માત્ર માસક શમનના પારને માસક શમન કર્યા અને એ 1 લાખ વર્ષનું ચારિત્ર પર્યાય પાડ્યું. તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું. એક જ ભાવનામાં એ 1 લાખ વર્ષ પસાર કર્યા. પ્રવચન વાત્સલ્ય, સવિ જીવ કરું શાસન રસી, એની ભાવનામાં સરાગ સંયમે આચરી પોતે દેવલોકમાં પહોંચ્યા. 26મા ભવે પ્રાણત કલ્પમાં પુષ્પોત્તરા વતંસક નામનું જે વિમાન છે ત્યાં 20 સાગરોપમની સ્થિતિવાળા પોતે દેવ થયા અને ત્યાંથી ચવીને મરીચીના ભવમાં જે નીચ ગોત્ર કર્મ બાંધ્યું હતું એના પરિણામે જે થોડુંક એ બાકી હતું એ ભોગે કર્મ ભોગવવા માટે પોતે દેવાનંદાની કુક્ષીએ એ નીચ ગોત્ર કર્મના ઉદયને લીધે જન્મ લીધો છે. આવું વિચારે છે કોણ? ઇન્દ્ર. એ વિશાખાનંદીને કયા ભૂમાં માર્યો એમ ભાગ્યશાળી એમ કહેવાયું છે. મેં હજુ સ્પષ્ટ અક્ષર વાંચ્યા નથી, કોઈ શાસ્ત્રમાં હશે પણ ખરા, મને વાંચવામાં નથી આવ્યા, પણ પરંપરાથી એવું સાંભળ્યું છે કે જે સિંહને મારી નાખ્યો હતો એ વિશાખાનંદીનો જીવ હતો, એવું સાંભળવા મળ્યું છે. એટલે આમ જુઓ તો પ્રભુ અને સિંહનો સંબંધ 4 વખત થયો. એક વિશ્વભૂતિને વિશાખાનંદી, એક સંબંધ થયો ત્રિપૃષ્ઠ વાસુદેવ અને સિંહ, એક પ્રભુના ભવમાં પોતે અને સુદંષ્ટ્ર નામનો દેવ, જે દેવ એમને પેલું પ્રભુ જ્યારે ગંગા ઓળંગતા હોય છે તો આવીને એમને નૌકામાં જે ઉપદ્રવ કરે છે સુદંષ્ટ્ર દેવ, એ સિંહનો જીવ છે. એટલે 3. અને ચોથું પ્રભુ પોતે અને હાલિક એ પોતે સિંહનો જીવ છે. એટલે એક જીવ સાથે પ્રભુના 4 ભવના અનુબંધ ચાલ્યા છે અને છેવટે પ્રભુ એનો ઉદ્ધાર કરીને જંપ્યા છે. તો આવી રીતે પધારે છે ખરા, પરંતુ કોઈ પણ દિવસ એ અરિહંત ભગવંતો ચક્રવર્તી બળદેવ કે વાસુદેવ નીચ આ બધા કુળમાં જન્મ તો નથી જ લેતા. અને આ નજરે દેખાય છે કે શ્રમણ ભગવાન મહાવીર આ જંબુદ્વીપમાં ભરત વર્ષમાં બ્રાહ્મણકુંડ ગામ નામના નગરમાં જે કોડાલ ગોત્રના ઋષભદત્ત બ્રાહ્મણ છે, એમના જાલંધર ગોત્રના જે દેવાનંદા બ્રાહ્મણી છે, એમની કુક્ષીમાં ગર્ભપણે ઉત્પન્ન થયા છે. તમ જીયમેયમ તીય પચ્ચુપન્ન મનાગયાણમ સક્કાણમ દેવિંદાનમ દેવરાયણમ. તો 3 કાળમાં થયેલા જે સૌધર્મેન્દ્રો છે એમનો આચાર છે કે જ્યારે જ્યારે આવી ઘટના બને ત્યારે શું કરવું. તો અરિહંત બીજા 3ની વાત છોડી દો, એ તો ચલાવી લેવાનું, એ તો એની રીતે ચાલે, પણ અરિહંત ભગવંતો જો આવી રીતે કોઈ આવા કુળમાં પધાર્યા હોય તો એમને ત્યાંથી લઈને તહપગારે હિંતો અંતકુલે હિંતોવા પંતકુલે હિંતોવા તેવા પ્રકારના અંતકુળ પ્રાંતકુળ વગેરે કુળમાંથી એમને લઈને જે ઉત્તમ કુળો છે, ઉગ્રકુળ, ભોગકુળ, રાજન્યકુળ, જ્ઞાતકુળ, ઇક્ષ્વાકુળ, ક્ષત્રિય કુળ, હરિવંશ કુળ, એવા કોઈ પણ પ્રકારના વિશુદ્ધ જાતિ અને કુલવાળા વંશમાં એમનું સંવહન કરવું જોઈએ. તો હું પણ સૌધર્મેન્દ્ર છું અને મારું આ કર્તવ્ય છે. તમ શ્રેયમ ખુલ્લું મમવી સમણમ ભગવમ મહાવીરમ ચરિમદિત્થયરમ. તો મારા માટે પણ આ શ્રેયસ્કર છે કે શ્રમણ ભગવાન મહાવીર જે ચરમ તીર્થંકર પૂર્વ તીર્થંકર દ્વારા નિર્દિષ્ટ એમને ક્ષત્રિયકુંડ ગ્રામનગરમાં જે કોડાલ ગોત્રના ઋષભદત્ત બ્રાહ્મણ છે અને જાલંધર ગોત્રના દેવાનંદા બ્રાહ્મણી છે, એમની કુક્ષીમાંથી લઈને જ્ઞાત કુળના જે ક્ષત્રિયો, ભગવાન પોતે જ્ઞાત કુળમાં જન્મ્યા હતા અને જે જ્ઞાત કુળ લિચ્છવી કુળ અંતર્ગત આવતું હતું. આપણે જે સાંભળીએ છીએ 9 મલ્લકી ને 9 લિચ્છવી રાજા, આ 18નું ગણતંત્ર હતું. ગણતંત્ર એટલે એ વખતના ભારત વર્ષમાં એકમાત્ર લોકશાહી વ્યવસ્થા હતી, રાજાશાહી સાથે જોડાયેલી. એટલે કેવી વ્યવસ્થા હતી કે 9 લિચ્છવી અને 9 મલ્લકી, એ પ્રદેશમાં ક્યાંક લિચ્છવીઓ વધારે હતા, ક્યાંક મલ્લકીઓ વધારે હતા. તો એ લોકો ચૂંટણી કરે અને ચૂંટણી કરીને 9 જગ્યાએ લિચ્છવી ઉમેદવાર ચૂંટાય, 9 જગ્યાએ મલ્લકી ઉમેદવાર ચૂંટાય અને એ 18 ભેગા મળી અને પોતાના કોઈક મહાસમ્રાટ તરીકે કોઈકને ચૂંટે. એ 18 વચ્ચે ચૂંટણી થાય, એમાં એક ચંદ થાય. એ રીતે ચેતક રાજા બનતા હતા. વૈશાલીના રાજા ચેતક એ 18 ગણતંત્ર જે આ હતા એના પોતે નાયક હતા. અને એ જે લિચ્છવી કુળ છે, એ લિચ્છવી કુળની જે એક શાખા હતી જ્ઞાત ગોત્ર,
પ્રભુ એ લીછવી કુળ, અત્યંત ઉચ્ચ કુલીન કુળ કહેવાતું હતું, એમાં જન્મ્યા હતા. અને સામે ભગવાન બુદ્ધ છે એ પોતે શાક્ય કુળમાં જન્મ્યા હતા, એ પણ એટલું ઊંચા કુળ ગણાતું હતું. તો મારે એમને ત્યાં આગળ સ્થાપિત કરવા જોઈએ. ક્ષત્રિય કુંડ ગામ નગર, એમાં જે કાશ્યપ ગોત્રીય સિદ્ધાર્થ ક્ષત્રિય છે અને એમની જે પત્ની છે ત્રિશલા દેવી, જે વાસિષ્ઠ ગોત્રના છે, એમની કુક્ષીમાં મારે મૂકવા જોઈએ. અને જે ત્રિશલા ક્ષત્રિયાણીનો ગર્ભ છે એને પણ મારે દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં મૂકવા જોઈએ. આવી રીતે પોતે વિચારે છે અને એ નક્કી કરીને હરિનય ગમેશી દેવ, જે એમના પદાતિ સૈન્યનો અધિપતિ છે, એને પોતે બોલાવે છે અને બોલાવીને એ હરિનય ગમેશી દેવને આ પ્રમાણે કહે છે. એક રમૂજની વાત કરું કે આમાં છે ને શબ્દ આવો હતો, હરિ એટલે ઇન્દ્ર. હરિનો અર્થ ઇન્દ્ર થાય. અને ઇન્દ્રને આવા કોઈ પણ વિશેષ કામ કરવા હોય ત્યારે હંમેશા એ પોતાનું જે પદાતિ સૈન્ય એટલે પગે ચાલનારા દેવોનું સૈન્ય, એ સૈન્યના અધિપતિને જ બોલાવીને કામ સોંપે અને એને મોકલે. તો જેની પાસે ઇન્દ્ર પોતાના કામ કરાવે એને સંસ્કૃતમાં કહેવાય નૈગમેશી. નિગમ એટલે આદેશ, અને આદેશ પ્રમાણે જે વર્તન કરે તે નૈગમેશી કહેવાય. અને હરિ એટલે ઇન્દ્ર, એ ઇન્દ્રના આદેશનું પાલન કરે એટલે હરિ નૈગમેશી. હરિનો પોતે. તમે લોકોએ શું કરી નાખ્યું? હરિ નૈગમેશી. એક હરણ લાવી નાખ્યું. ઓલું અંજન શલાકા હોય તો તમે હરણને લઈ આવશો, પેલું મૂઢું પહેરાવે હરણનું અને પછી કરે. આ છે ને એક કદાચ આજથી બહુ લગભગ 1500-2000 વર્ષથી આ એક શબ્દ છેદ કોઈ ઊંધી રીતે થઈ ગયો છે, એનું ચાલ્યું આવે છે. મહાત્માને કહેશો તો તમને કદાચ એક ચિત્ર પણ દેખાડશે કે જેમાં આજથી 2000 વર્ષ પહેલાં પણ ગર્ભ સંક્રમણ કરનાર તરીકે જે દેવ આવે છે એને હરણનું મોઢું દેખાડ્યું છે. કોઈ દિવસ વૈમાનિક દેવલોકમાં આવા મોઢા હોતા નથી, એ બધા વ્યંતરમાં હોય, કેમ કે વ્યંતર જાત જાતના રૂપ કરે. વૈમાનિક દેવલોકમાં આવા રૂપ ન હોય. તો હવે તમે લોકો બરાબર બોલજો, હરિનૈગમેશી. તો હરિનૈગમેશી દેવને બોલાવે છે અને બોલાવીને એને આ પ્રમાણે કહ્યું, એવમ ખલુ દેવાનું પ્રિયા નયમ ભૂયમ નયમ ભગવમ નયમ ભવિષ્યમ. દેવાનું પ્રિય નવું બન્યું છે, બને છે કે બનશે. અને એમ કરી અને આખી પરિસ્થિતિ એને સમજાવે છે કે પ્રભુ અચ્છેરા રૂપ ઘટના તરીકે પોતાના નીચ ગોત્ર કર્મના ઉદયને લીધે આવી રીતે બ્રાહ્મણ કુળમાં પધાર્યા છે. અને આપણો આચાર છે કે એમને આપણે ક્ષત્રિય કુળમાં પધરાવીએ. ઋષિમાં જે શ્રવણ ભગવાન મહાવીર છે એમને ત્યાંથી લઈ અને ક્ષત્રિય કુળ ગ્રામનગર, એમાં જ્ઞાત કુલીય કાશ્યપ ગોત્રીય સિદ્ધાર્થ મહારાજા અને એમના પત્ની ત્રિશલા ક્ષત્રિય અને જે વાસિષ્ઠ ગોત્રના છે એમની કુક્ષીમાં સ્થાપિત કરો. અને એ સ્થાપિત કરીને ત્રિશલાના ગર્ભને દેવાનંદાની કુક્ષીમાં મૂકીને મારી આજ્ઞા મને પાછી આપો કે આપની આજ્ઞા મુજબ કાર્ય કરી લીધું છે. હવે હરિનૈગમેશી દેવ એને જ્યારે સક્રિય આવી આજ્ઞા આપી તો એને આવી રીતે પ્રભુ ભક્તિનું કામ કરવા મળશે એટલો આનંદ જન્મ્યો કે પોતે અત્યંત હૃષ્ટ થયા. અને આવું કામ કરવા માટે થઈ એક શુદ્ધ શરીર બનાવવું પડે. એ શરીર બનાવવા માટે વૈક્રિય સમુદ્ઘાત કરવો પડે. એ વૈક્રિય સમુદ્ઘાત કરવા માટે પોતે ઈશાન દિશામાં ગયા. ઈશાન દિશામાં જઈ અને વૈક્રિય સમુદ્ઘાત કર્યો. વૈક્રિય સમુદ્ઘાત એટલે પોતાના આત્મ પ્રદેશો એને શરીરની બહાર કાઢી અને પોતાની પાસે જે વૈક્રિય શરીર નામ કર્મ હોય એ નામ કર્મના પૂતગલોને ફેંકે. એના પરિણામે એક તમે જેને ઇલાસ્ટિક ઇફેક્ટ કહો એ જન્મ લે. અને પરિણામે સામા વૈક્રિય શરીર બનાવી શકાય એવા વૈક્રિય વર્ગના પૂતગલો લે. છોડે કાર્મણ વર્ગના પૂતગલો વૈક્રિય શરીર નામ કર્મના, અને સામે ગ્રહણ કરી વૈક્રિય શરીર બનાવવા માટે યોગ્ય વૈક્રિય વર્ગના પૂતગલો. એ પૂતગલો ગ્રહણ કરી પાછો સમુદ્ઘાત કરે અને એ પૂતગલોમાંથી શરીર બનાવે. એમને જે પૂતગલો ગ્રહણ કર્યા એ કેવા હતા? અત્યંત ઉત્તમ કક્ષાના. જાણે રત્નના પૂતગલો જોઈ લો, જાણે વજ્રના પૂતગલો જોઈ લો, જાણે કોઈ પરવાળાના પૂતગલો જોઈ લો. આવી રીતે ઉત્તમ કક્ષાના જે રત્નના પૂતગલો હોય એવા શુભ પૂતગલોને એમને ગ્રહણ કર્યા. અને એ પૂતગલોને ગ્રહણ કરીને જે નકામા પૂતગલો હતા એને છોડી દીધા અને ફરીથી એ પૂતગલોમાંથી વૈક્રિય સમુદ્ઘાત કરીને એક શરીર બનાવ્યું.
અને શરીર બનાવીને, જેને ઉત્તર વૈક્રિય કહેવાય, એ શરીર બનાવીને એને એટલું કામ કરવાનો એટલો હર્ષ છે, અત્યંત ચપળ અને છતાંય સંભ્રમ વગરની એવી ગતિથી પોતે નીચે ઉતરે છે. એમ કહે છે કે જ્યારે નીચે ઉતરે છે ત્યારે એને કેવા ડગલા ભરવા છે, જાણે એક એક ડગલું 1 લાખ યોજનનું પડે છે. તેવી રીતે પોતે એ એક રાજલોક જેટલું આકાશ પસાર કરીને આ જંબુદ્વીપમાં, જે આ તીર્છાલોકમાં, બધા દ્વીપ સમુદ્રની મધ્યમાં જે જંબુદ્વીપ છે, જ્યાં ભરત ક્ષેત્ર છે, એ ભરત ક્ષેત્રમાં પણ જ્યાં આગળ બ્રાહ્મણકુંડ નામ નગર છે, જ્યાં ઋષભદત્ત બ્રાહ્મણનું ઘર છે, જ્યાં દેવાનંદા બ્રાહ્મણી સૂતા છે, ત્યાં પોતે આવે છે. આવીને પહેલાં તો શ્રવણ ભગવાન મહાવીરને પ્રણામ કરે છે. પ્રણામ કરીને દેવાનંદા બ્રાહ્મણી અને એમના આખા નોકર ચાકર વર્ગને પોતે અવસ્થા આપીને નિદ્રા આપે છે. એ નિદ્રા આપીને અશુભ પૂતગલોને દૂર કરે છે, શુભ પૂતગલનો ત્યાં પ્રક્ષેપ કરે છે, અને પ્રક્ષેપ કરીને પછી પ્રભુની આજ્ઞા માંગે છે કે અણુજાણો મેં ભગવાન, ભગવાન મને અનુજ્ઞા આપો કે આપની વૈયાવચ્ચ હું કરી શકું. અને એ રીતે શમણ ભગવાન મહાવીરની અનુજ્ઞા લઈ એમને બિલકુલ પીડા ન ઉપજે તે રીતે પોતાની હથેળીમાં એમના ગર્ભને ધારણ કરે છે. અને એ ધારણ કરીને જ્યાં ક્ષત્રિય કુંડ ગ્રામ નગર છે, જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિયનું ઘર છે, જ્યાં ત્રિશલા માતા સૂતા છે, ત્યાં આવે છે. ત્યાં આવીને એમને પણ અવસ્થા આપીને નિદ્રા આપે છે, અશુભ પૂતગલોને દૂર કરે છે, શુભ પૂતગલનો પ્રક્ષેપ કરે છે, અને શ્રમણ ભગવાન મહાવીરને ત્રિશલા માતાની કુક્ષીમાં પોતે ગર્ભપણે પધરાવે છે. અને જે ત્રિશલા માતાનો ગર્ભ છે એમને લઈને દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં ગર્ભપણે પધરાવે છે. અને ત્યાં કરીને જે દિશાથી પોતે આવ્યા હતા એ જ દિશામાં પોતે પાછા જાય છે. આવ્યા ત્યારે કામ કરવાનો હર્ષ હતો, હવે એ કામ પ્રભુ ભક્તિનું કાર્ય બહુ સુંદર રીતે થયું એનો હર્ષ છે. તો એવી જ અત્યંત તીવ્ર ગતિથી પોતે જાણે એક એક ડગલું 1 લાખ યોજનનું પડતું હોય એવી રીતે ઊંચે ચડતા ચડતા આકાશ પસાર કરીને સૌધર્મ દેવલોક, જ્યાં સૌધર્મા વતનસક વિમાન છે, જ્યાં શક્રનું નામનું સિંહાસન છે, જ્યાં દેવરાજ એ દેવેન્દ્ર પોતે બેઠા છે, ત્યાં આવી અને એમની આજ્ઞા, મેં તમારી આજ્ઞા પ્રમાણે કર્યું છે એમ કહી એમની આજ્ઞા પાછી આપે છે. તેનમ કાલેનમ તેનમ સમયનમ સમણે ભગવાન મહાવીરે, તે કાળે ને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર, જે આ વર્ષા ઋતુ એનો 3જો મહિનો 5મું પખવાડિયું એટલે આસો વદ, ગુજરાતી પ્રમાણે ભાદરવા વદ, તેના તેરસના દિવસે એટલે કે ભાદરવા વદ તેરસના દિવસે 82 રાત્રિ દિવસ વ્યતીત થયા છે. 83માં રાત્રિ દિવસની મધ્યરાત્રિનો સમય છે. ત્યારે જેમને પ્રભુ માટે અત્યંત ભક્તિ છે એવા દેવેન્દ્ર દ્વારા જેમને નિર્દેશ કરાયો છે એવા હરિનય ગમેશી દેવ, એમને પણ પ્રભુ માટે ખૂબ ભક્તિ છે. એમને શક્રના વચનને અનુસરીને બ્રાહ્મણકુંડ ગ્રામ નગર, કોડાલ ગોત્રના ઋષભદત્ત બ્રાહ્મણ અને જાલંધર ગોત્રના દેવાનંદા બ્રાહ્મણી એમની કુક્ષીમાંથી પ્રભુને લઈને ક્ષત્રિય કુંડ ગ્રામ નગર, જ્યાં જ્ઞાત ક્ષત્રિય કાશ્યપ ગોત્રીય સિદ્ધાર્થ મહારાજા, એમની ભાર્યા વાસિષ્ઠ ગોત્રના ત્રિશલા ક્ષત્રિયાણી, એમની કુક્ષીમાં મધ્યરાત્રિના સમયે હસ્તોત્તરા નક્ષત્રમાં એટલે કે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ આવ્યો ત્યારે ગર્ભને બિલકુલ પીડા ન થાય તે રીતે સ્થાપિત કર્યો. પ્રભુને પોતાનું સંવરણ થવાનું છે એની પણ જાણ હતી, સંવરણ થઈ રહ્યું છે એની પણ જાણ હતી, અને સંવરણ થઈ ગયું એની પણ જાણ હતી. પરંતુ દેવે સંવરણ એટલી કુશળતાપૂર્વક કર્યું કે જાણે એમ કહી શકાય કે પ્રભુને ખબર જ ન પડી અને સંવરણ થઈ ગયું. જે રાત્રિએ શ્રમણ ભગવાન મહાવીર દેવાનંદા બ્રાહ્મણી જાલંધર ગોત્રના એમની કુક્ષીમાંથી વાસિષ્ઠ ગોત્રના ત્રિશલા ક્ષત્રિયાની કુક્ષીમાં પધાર્યા, તે રાત્રિએ ભાગ્યશાળી આ વારંવાર આ ગોત્ર આવે ને એટલે તમને પ્રશ્ન થતો હશે કે છે શું, આ તમારી અટક જેવું છે, બરાબર? તમે જેમ અટક સાથે લખાવો એવી રીતે આ એક અટક જેવું છે ને. તે જમાનામાં ગોત્ર એ જ અટક તરીકે ઓળખાતી, તેમાંથી જ અટકનો કન્સેપ્ટ આવ્યો છે. પણ બહેનો, તમારે એક વસ્તુ ખાસ માર્ક કરવા જેવી છે. જો અત્યાર સુધીમાં તમને લાઇટ થઈ હોય તો સારું, નહીં તો હું કરાવી આપું. કેટલીક વાર બલ્બ હોય, કેટલીક વાર ટ્યુબલાઇટ હોય, એટલે કરાવી આપવી પડે. જો જે પણ હોય, અહીંયા તમે જુઓ, પતિનું ગોત્ર જુદું છે, પત્નીનું જુદું છે. કોડાલ ગોત્રના ઋષભદત્ત બ્રાહ્મણ, તો દેવાનંદા બ્રાહ્મણી કયા ગોત્રના છે? જાલંધર. સિદ્ધાર્થ મહારાજા કાશ્યપ ગોત્રના,
તો ત્રિશલા ક્ષત્રિયની કયા ગોત્રના છે? વશિષ્ઠ. આનો અર્થ કંઈ સમજ્યા તમે? નહીં સમજ્યા. લગ્ન કરીને પણ અટક નહોતા બદલતા. હા, અત્યારે તમે જે આવો અને અટક આખી બદલી નાખો, તમારું ગોત્ર આખું ચેન્જ કરી નાખો, એવી વ્યવસ્થા એ જમાનામાં નહોતી. તમે જુઓ અહીંયા દરેકનું ગોત્ર અલગ. હા, અમુક લખાવે છે ને, આ સારું છે એમ, પણ એમ કહેવાય કે આપણી મૂળ વ્યવસ્થા જે હતી. તમારા કરતાં વધારે ઉદાહરણ અહીંયા બીજું પણ કોઈ આપી શકશે, એટલે રવા દો. તો દેવાનંદા બ્રાહ્મણી પોતે પોતાની શૈયામાં કાંઈક સૂતા કાંઈક જાગતા આવા અત્યંત ઉદાર એવા જે કલ્યાણને કરનારા અને મંગલને આપનારા અત્યંત શોભાયમાન એવા 14 મહાસ્વપ્ન ત્રિશલા ક્ષત્રિયાણીએ હરી લીધા, ત્રિશલા ક્ષત્રિયાણીએ પડાવી લીધા એવું સ્વપ્ન જોઈ અને પોતે જાગ્યા. જ્યારે આવું સ્વપ્ન જોઈને દેવાનંદા જાગ્યા હશે ત્યારે એમની સ્થિતિ શું હશે? ત્રિશલા માતાનો વિલાપ એ તો આપણે કાલે જોઈશું, પણ જેને નક્કી જ છે કે સ્વપ્ન જતા રહ્યા, એનો મતલબ ગર્ભ જતો રહ્યો, એ દેવાનંદા બ્રાહ્મણી એની સ્થિતિ કઈ થઈ હશે? આ ક્ષણે એક વિચાર કરજો. પૂર્વ ભવના હિસાબ સરભર થઈ રહ્યા છે. ત્રિશલા દેરાણી છે, દેવાનંદા જેઠાણી છે, અને રત્નનો દાબડો એ જેઠાણીએ ખૂંચવી લીધો છે. કોઈને ખબર ન પડે એવી રીતે કામ થયું છે. ત્રિશલાને અંતર કહે છે કે તારો દાબડો આને લીધો છે, પણ પુરવાર કરી શકે એવી સ્થિતિમાં નથી. ચેક કરવા તો જવાય નહીં. પોતે સમસમીને બેસી રહે છે, ખૂબ વિનંતી કરે છે પોતાના પતિને, ખૂબ વિનંતી કરે છે પોતાના જેઠને કે કોઈ રીતે મારો મેળવી આપો, પણ જેઠાણી નટી જાય છે કે તારો દાબડો મારી પાસે છે જ નહીં. પ્રભુ આગળ રડી છે ત્રિશલા કે મારો દાબડો મને મળે. એક સ્ત્રી માટે એના ઘરેણા એ પિયરની નિશાની પણ હોય, પતિના પ્રેમની એક નિશાની પણ હોય, અને સાથે એનો જીવ પણ એમાં રહેતો હોય. નથી મળતું, નથી જ મળતું. ત્રિશલા ક્ષત્રિયાની એ ભવમાં એને પ્રાર્થના કરી અને છતાંય જવાબ ન મળ્યો તો પ્રભુ પરનો ભરોસો ગુમાવ્યો હશે કે નહીં ગુમાવ્યો હોય? ખાલી વિચાર કરજો. એક કલ્પના કરો, માનો કે ત્રિશલા ક્ષત્રિયાણીને એ ભવમાં પ્રભુ એની પ્રાર્થનાનો જવાબ આપી દે છે કે જા તે મને આટલું બધું કીધું, તારો દાબડો તને પાછો મેળવી આપું. ત્રિશલા ક્ષત્રિયાણી એ પાછળ વાડામાં ગયા હોય છે અને વાડામાં અચાનક જ એમનાથી કશુંક પડી જાય છે નીચે પડે છે. પોતે ખોદકામ કરે છે અને ખોદકામ કરતાં કરતાં, કારણ કે પેલું જે પડ્યું છે ધરતીમાં ખૂંચી ગયું છે, પોતે બહાર કાઢવા માટે ખોદકામ કરે છે અને પેલો દાબડો એમના હાથમાં આવી જાય છે. કથા બી બની નથી, પણ આવું લખી શકાય, પ્લોટ આવો બની શકે. માનો કે આવી રીતે એમને દાબડો મળી ગયો હોત તો શું થાય? પ્રભુ ન મળે. નક્કી માનજો કે તમારી પ્રાર્થનાનો સ્વીકાર ન થાય ત્યારે પ્રભુ તમારા માટે કંઈક વધારે સારી ગોઠવણ કરી રહ્યા હશે. જો દાબડો મળી ગયો હોત તો પ્રભુ ન મળે. ત્રિશલા ક્ષત્રિયાને કોઈ આ ભવમાં પૂછે કે તને દાબડો ન મળે સારું થયું કે ખોટું, ત્રિશલા ક્ષત્રિયાને શું જવાબ આપે? અરે આવા કરોડ દાબડા કુરબાન કરું એની ઉપર, ભાઈ શું છે, બરાબર. પણ એ ભવમાં શું થયું હશે કે પ્રભુ મારું સાંભળતા નથી. જે ક્ષણે તમને એમ લાગે કે પ્રભુએ ન સાંભળ્યું, જે ક્ષણે એમ લાગે કે મારી પ્રાર્થનાઓ ફેલ ગઈ, તો નક્કી માનજો કે ક્યારેય બહેરો નહોતો. તમારો એક શબ્દ એના કાને ન પડે એવું ક્યારેય નથી બનતું. એ સાંભળે છે, પણ એને તમારા માટે કંઈક વધારે સારું જોયું હોય છે. એ માંગે છે માત્ર તમારો ભરોસો કે તમે ટકાવી રાખો, હું તમને એવું આપીશ કે તમારી પ્રાર્થના તમને તુચ્છ લાગશે. ભાગ્યશાળી ત્રિશલાને મળ્યું, દેવાનંદાએ ગુમાવ્યું. દેવાનંદાને કોઈએ પૂછ્યું હતું એ ભવમાં કે દાબડો પાછો આપવો છે કે નથી આપવો, તો દેવાનંદા શું કહે? એમ કહે કે ભાઈ મારું સર્વસ્વ આપી દો. પણ ભૂતકાળ એને બદલી નથી શકાતો, વર્તમાન કાળ એને માત્ર સ્વીકાર કરી શકાય છે. જે રાત્રિએ શ્રમણ ભગવાન મહાવીર જાલંધર ગોત્રના દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાંથી વાશિષ્ઠ ગોત્રના ત્રિશલા માતાની કુક્ષીમાં પધાર્યા, તે રાત્રિએ ત્રિશલા ક્ષત્રિયાણી એક અત્યંત શોભાયમાન એવા શયનખંડમાં પોતે સૂતા છે. એ શયનખંડમાં અંદરથી બધી રચનાઓ ચિત્રો દોરવામાં આવ્યા છે.
બહારથી એની દિવાલોને ઘસી ઘસીને એકદમ મુલાયમ બનાવવામાં આવી છે અને સફેદ રંગે રંગવામાં આવી છે. એ જે શયનખંડ છે એમાં ઉપર જે છત છે એમાં અનેક પ્રકારના ઝુમ્મર વગેરે લટકાવેલા છે. ત્યાં એવા મણિ અને રત્નો મૂકવામાં આવ્યા છે કે જેનાથી અંધારું દૂર થઈ જાય. એ શયનખંડની ફરશ એ ખૂબ જ સમથળ છે. ચારે બાજુ ત્યાં 5 વર્ણના પુષ્પો મૂકવામાં આવ્યા છે. ત્યાં આગળ કાલાગરુ, કુંદુરુક, તુરુષ્ક આવા વિવિધ પ્રકારના ધૂપ એ મગમગી રહ્યા છે. અનેક પ્રકારના સુગંધિત ચૂર્ણોનો ત્યાં છંટકાવ કરવામાં આવેલો છે. જાણે શયનખંડ નથી પણ કોઈ ગંધવટી હોય અને એની સુગંધ ચારે તરફ પથરાઈ રહી હોય એવું વાતાવરણ ત્યાં પેદા થયું છે. એમની જે શૈયા છે એ શૈયા પણ એવી છે કે જેના પર સરસ કાપડ પાથરવામાં આવ્યું છે, ચાદર. 2 બાજુથી શૈયા ઊંચી છે અને વચ્ચેથી નીચી છે. જાણે ગંગા નદીની રેતીમાં ચાલતા હો અને પગ અંદર ખૂંપી જાય એવી જ પોચી એ શૈયા છે. એના પર જે ચાદર પાથરવામાં આવી છે એ ચાદર પણ અત્યંત મૂલ્યવાન વસ્ત્રની છે. અને ત્યાં આગળ તમારી જાણ પૂરતું કહું કે ત્રિશલા માતાની જે શૈયા હતી ને ત્રિશલા માતા સૂતા હતા, આ કદાચ તમે ચિત્ર દોરાવવું હોય તો તમને ખપ લાગે કે મચ્છરદાની બાંધીને સૂતા હતા એવું લખ્યું છે. ભગવાનની માતાને પણ મચ્છર ન છોડે એટલું ધ્યાનમાં લે. તો એ મચ્છરદાની છે અને એક અત્યંત પતલું કપડું એમને પોતાના શરીર પર ઓઢેલું છે. જેનો એ શૈયા, એ કપડું, નીચેની ચાદર, એનો સ્પર્શ કેવો છે તો જાણે માખણ અને પેલું આંકડાનું પુષ્પ આ બધા કેવા મુલાયમ હોય એવા મુલાયમ સ્પર્શવાળી એ શૈયા છે. એ શૈયા પર પણ અત્યંત સુગંધિત ચૂર્ણનો છંટકાવ કરેલો છે. આવી મહાભાગ્યવાન પુરુષ અને સ્ત્રીઓ જ ભોગવી શકે એવી શૈયા પર મધ્યરાત્રિના સમયે થોડુંક સૂતા અને થોડુંક જાગતા એવા ત્રિશલા માતાએ 14 મહાસ્વપ્નને જોયા. હાથી, વૃષભ, સિંહ, 2 બાજુથી અભિષેક કરાતી લક્ષ્મી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, મંગલ કલશ, પદ્મ સરોવર, ક્ષીર સમુદ્ર, દેવ વિમાન, રત્નનો રાશિ અને નિર્ધૂમ અગ્નિ. ત્રિશલા માતા એમને પહેલા સ્વપ્ને સિંહને જોયો હતો. મરુદેવા માતાએ પહેલા સ્વપ્ને વૃષભને જોયો હતો. પણ સામાન્ય રીતે બધા જ માતાઓ પહેલા સ્વપ્ને એ હાથીને જોતા હોય છે. એટલા માટે અહીંયા જે વર્ણન થશે એ હાથી, વૃષભ, સિંહ એ ક્રમે કરવામાં આવશે. હવે 14 મહાસ્વપ્નોનું વર્ણન શરૂ થાય છે. અમારા માટે આ વર્ણન છે ને એક પડકાર હોય. સામાન્ય રીતે આ વર્ણન કરીએ એ ઘણી બધી વખત લોકોને સમાધિ આપવામાં નિમિત્ત બની જતું આવું દેખાય. બરાબર છે. અમે સ્વપ્નનું વર્ણન ચાલુ કરીએ, લોકો એવું માની લે કે અમારે ખરેખર આંખો મીચીને સ્વપ્ન જોવાના છે એવું કંઈક માની લે લોકો. એટલે આવી એક પરિસ્થિતિ પેદા થતી હોય. પણ વાસ્તવમાં જો તમે આ સ્વપ્નના વર્ણન વાંચશો, સાંભળશો ધ્યાન આપીને, તો તમને સમજાશે કે ભદ્રભાઉ મહારાજ જેવા સમર્થ 14 પૂર્વધર ભગવંત અને એમના પટ્ટધર અન્ય આચાર્ય ભગવંતો એમને આ કુદરતની વસ્તુઓને કેવી સૌંદર્યમય સ્વરૂપમાં જોઈ છે અને વર્ણન કરવાની કેવી અદ્ભુત શક્તિ છે એમની પાસે. ભાગ્યશાળી તમને કહેવામાં આવે કે આ ઉપાશ્રયનું વર્ણન કરી આપો, તમે 10 લીટી પણ નહીં લખી શકો. જ્યારે આ લોકો દરેક વસ્તુને આરપાર જોતા હતા, અનુભવતા હતા. જો તમે ધારો તો આ વર્ણન સાંભળતા સાંભળતા તમારી સામે એ સ્વપ્નને જીવતું કરી શકો છો. એ સ્વપ્નમાં એક એક વસ્તુ એને તમે પરોવી શકો છો. પહેલા સ્વપ્ને એમને વિશાળ અને ઉત્તમ એવા ગજરાજને જોયો. એ ગજરાજ મહાબળવાન હતો, 4 દંતશૂળ વાળો. વરસાદ વરસી જાય અને પછી ઉપરના વાદળા જે એકદમ સફેદ બની જાય એના જેવો સફેદ એનો રંગ હતો. અરે સફેદ રંગની તો કેટલી ઉપમા આપી શકાય. મોતીનો હાર, ક્ષીર સમુદ્ર, ચંદ્રના કિરણ, પાણીના કન્યા અને વૈતાઢ્ય પર્વત, આ બધું જેવું સફેદ છે એવો સફેદ એમનો રંગ હતો.
એ હાથી એનું જે કુંભસ્થળ એટલે હાથીનું લમણા, એમાંથી સુગંધી મદજળ, હાથી જ્યારે મદમત્ત થાય, પોતે એક ઉત્સાહની અવસ્થામાં આવે ત્યારે અંદરથી મદજળ ટપકે અને એક જાતનો એનો પરસેવો, પણ એ અત્યંત સુગંધી હોય તો એની સુગંધથી આસક્ત બનીને ખેંચાઈને કેટલાય ભમરાઓ ત્યાં આવી ગયા હતા. ઐરાવણ હાથી, એના જેવા વર્ણન વાંચવા મળે છે. એવા જ હાથીના શરીર, એના જેવા પ્રમાણવાળો હાથી હતો. અને એ જ્યારે ગર્જના કરે, હાથીની ચિંગાડ કહેવાય, તો જ્યારે ચિંગાડે ત્યારે જલથી ભરેલો અને ચારે તરફ ફેલાયેલો જે મેઘ હોય એમાં એની ગર્જના કેવી ગંભીર અને મનોહર હોય એવી એની ચિંગાડ હતી. એ હાથી શુભ કરનારો હતો, સર્વ શુભ લક્ષણોના સમૂહવાળો હતો. આવા વિશાળ ગજરાજને ત્રિશલા માતા પહેલા સ્વપ્ને જુએ છે. બીજા સ્વપ્ને ત્રિશલા માતા વૃષભને જુએ છે. એ પણ સફેદ છે, પણ એની સફેદી થોડીક જુદી જાતની છે. જાણે સફેદ કમળના પાંદડા એ વેરાયા અને એ સફેદ કમળના પાંદડા જ જાણે વૃષભ બની ગયા, આવો એનો સફેદ રંગ છે. એ બળદના શરીરમાંથી એવી તો આભા નીકળે છે કે દશે દિશા એનાથી પ્રકાશિત થાય છે. એ બળદને ખૂંધ છે, બળદને પેલી ખૂંધ હોય, પણ કવિએ ખૂંધને ખૂંધ કેવી રીતે કલ્પે? એ તો કંઈક સારું જ જોશે ને. તો એ તો કહે છે કે જાણે એના શરીરમાં શોભા સમાતી નથી. બળદનું રૂપ એવું છે કે એના શરીરમાં સમાતું નથી, એટલે જાણે ઊંચું થઈને બહાર આવ્યું છે. એની એ બળદની રોમરાજી કેવી છે? સૂક્ષ્મ છે, નિર્મળ છે અને કોમળ છે. એના બધા જ અવયવ એ મજબૂત છે, સારા બાંધાવાળા છે, માંસલ છે, પુષ્ટ છે, મનોહર છે અને વ્યવસ્થિત રીતે જ રહેલા છે. એના બે શિંગડા એ પણ મજબૂત છે, ગોળ આકારના છે, અતિશય ઉત્તમ છે, જાણે તેલથી ચોપડેલા હોય એવા ચીકણા છે અને તીક્ષ્ણ છે. આ બળદ જોરાવર છે, પણ એનામાં ક્રૂરતા નથી. તવા ક્રૂરતા વગરના, ઉપદ્રવોને હરી લેનારા અને બરાબર સરખા શોભતા સફેદ દાંતવાળા અને અનેક ગુણોની પ્રાપ્તિ કરાવનાર, મંગળને આવવાના દ્વાર સરખા બળદને ત્રિશલા માતા બીજા સ્વપ્ને જુએ છે. ત્રીજા સ્વપ્ને જુએ છે સિંહને. એ સિંહ પણ સફેદ છે. એની સફેદી તો પેલા હાથી જેવી જ છે, મોતીનો હાર, ક્ષીર સમુદ્ર, પાણીના કન્યા, વૈટાધ્ય પર્વત. પણ એ સિંહના જે પંજા છે એ રમણીય અને દેખાવડા છે, મજબૂત અને મનોહર છે. એની દાઢા કેવી છે સિંહની? ગોળ, પુષ્ટ, પોલાણ રહિત, વચ્ચે પોલાણ નથી અને અત્યંત તીક્ષ્ણ છે. એના હોઠ કેવા છે? તો ઉત્તમ જાતિના કમળ જેવા સુકુમાર અને બરાબર પ્રમાણ વડે શોભતા ઉત્તમ પ્રકારના હોઠ છે. એ સિંહની જીભ કેવી છે? ખબર નહીં, સિંહના હોઠને જીભ જોવા તો કોણ જવાનું, પણ એ સિંહની જીભ કેવી છે? તો જાણે લાલ કમળનું પાંદડું જોઈ લો, એના જેવી સુકુમાર એવું લાલ એનું તાળવું છે અને જીભ પાછી લપલપ થઈ રહી છે. અને એ સિંહની આંખો એ તો એકદમ સોના જેવી ચમકે, પણ કેવી સોનું એટલે કેવી ચમકે? તો કે છે જાણે સોનીએ કોઈ ઘરેણું બનાવવા માટે સોનું ઓગાળ્યું, બરાબર ગરમ કર્યું અને ગરમ કરીને સોનાને રેડ્યું. અને સોનાને જ્યારે રેડીએ ને એક પાત્રમાંથી બીજા પાત્રમાં, ત્યારે સોનું ગોળ ગોળ ફરે અને સોનું હંમેશા જમણું ફરે. ખાસ કરીને જોજો, ઘરેનું એને ઓગાળવાનું હોય તો જોવા બેસજો કે સોનું હંમેશા જમણે ફરે. તો એ જાણે માટીની કુલડીમાં સોનું પડ્યું અને ગોળ ગોળ ફર્યું, એવી તો સિંહની આંખો ગોળ ગોળ ફરી રહી છે. એની સાથળ વિશાળ છે, પુષ્ટ અને ઉત્તમ છે. સિંહના ખભા સ્કંદ પરિપૂર્ણ અને નિર્મળ છે. એની કેસરા સુકોમલ, સફેદ, બારીક, ઉત્તમ લક્ષણવાળી છે અને લાંબી છે. એ સિંહ વારંવાર પોતાનું પૂંછડું જમીન પર પછાડે છે અને પાછું ઊંચું કરીને ગોળ વાળી લે છે. ક્રૂરતા તો એ સિંહમાં છે જ નહીં, મનોહર આકૃતિ છે અને અત્યંત મંદ એ ચાલી રહ્યો છે. એના પંજામાં આગળના નખ અત્યંત તીક્ષ્ણ છે અને જેને પોતાની જીભ બહાર કાઢી રાખી છે, એનાથી એ સિંહ ખૂબ શોભી રહ્યો છે. એવા સિંહને આકાશમાંથી નીચે ઉતરતા અને પોતાના ઉદરમાં પેસતા ત્રિશલા માતા ત્રીજા સ્વપ્ને જુએ છે. અને ચોથા સ્વપ્ને ત્રિશલા માતા લક્ષ્મી દેવી, શ્રી દેવીને જુએ છે. ખાસ લક્ષ્મી ને શ્રી છે. લક્ષ્મી એટલે પૈસો, શ્રી એટલે સંપત્તિ. તો શ્રી દેવીને જુએ છે. એક બાજુ
ત્રિશલા માતા પોતે પૂર્ણચંદ્રમા જેવા મુખવાળી છે, જાણે પૂનમનો ચાંદ હોય, અને સામે જે લક્ષ્મી દેવી દેખાય છે એ પણ પૂનમના ચાંદ જેવા મુખવાળી છે. ત્રિશલા માતા જે જુવી છે એ હિમવાન પર્વત, એટલે ભરત ક્ષેત્રની બોર્ડર પર આવેલો હિમવાન પર્વત, એમાં આવેલું પદ્મ સરોવર, અને પદ્મ સરોવરની મધ્યમાં રહેલું કમળ, એ કમળ પણ શ્રીદેવીનું નિવાસ સ્થાન છે. તો એના નિવાસ સ્થાનમાં રહેલી શ્રીદેવીને ત્રિશલા માતા જુએ છે. એ શ્રીદેવી મનને રમણીય લાગે એવા સ્વરૂપવાળી છે. એના બે પગ જાણે સુવર્ણમય બે કાચબા જોયું. એમના અંગૂઠા અતિશય ઊંચા અને પુષ્ટ છે. એમના નખ તો જાણે લાક્ષાનો રસ લઈ અને રંગેલા હોય. નેલ પોલિશ નહોતી, એ જમાનામાં લાક્ષાનો રસ વપરાતો હતો, લાખ હોય ને એનો રસ, તો જાણે રંગેલા હોય એવા બારીક પુષ્ટ, મધ્ય ભાગમાં ઊંચા લાલ રંગના અને ચિકાશયુક્ત નખવાળા, કમલના પાંદડા જેવા સુકોમલ હાથ અને પગવાળી, સુકોમલ અને સુંદર આંગળીવાળી, જમણા આવર્તથી શોભતી એવા સર્વ અંગોવાળા, એમના પગ, એમના સાથળ, એમનો કમરનો ભાગ, કમરની ઉપરનો ભાગ, આ બધા જ અંગો અત્યંત સુંદર છે. એમની રોમરાજી પણ શ્યામ, બારીક, સુંદર છે, સુકોમળ છે. એમનું નાભિમંડળ, એમની ડોક, એમના પેટનો ભાગ, આ બધું જ અત્યંત મનોહર છે. એમને પોતે ચંદ્રકાંત વગેરે મણિ, સુવર્ણ અને વૈડૂર્ય વગેરે રત્નો, આ બધાથી ખચિત એવા નિર્મલ અને ઊંચી જાતના સુવર્ણના આભૂષણો પહેરેલા છે. એનાથી એમના અંગોપાંગ ખૂબ શોભી રહ્યા છે. મોતી વગેરેના હાર પહેર્યા છે, મચકુંદ વગેરે પુષ્પોની માળા પહેરી છે, અને એની સાથે એમને પોતે હૃદય પર સોનૈયાની માલા પણ પહેરી છે. કંઠમાં રત્નમય દોરો છે. બંને ખભા પર કુંડલો લટકી રહ્યા છે, અને એ કુંડલો જાણે કેવા લાગે છે, તો મુખ એ જાણે રાજા છે, બે કુંડલ એના સેવક છે, અને કુંડલ વારે વારે પેલા ગાલને અથડાય છે, તો જાણે એમ લાગે છે કે વારે વારે પૂછે છે કે રાજા કંઈ કામ છે, કંઈ કામ છે, એવી રીતે જાણે વારે વારે અથડાઈ રહ્યા છે. તો અને કમળના જેવા નિર્મળ, વિશાળ અને રમણીય એમની આંખો છે. એ લક્ષ્મી દેવીએ હાથમાં બે કમળ પકડેલા છે, જેમાંથી મકરંદ જળ ટપકી રહ્યું છે. બે બાજુ એમને વીંઝણા વીંઝાઈ રહ્યા છે. એમના વાળ પણ અત્યંત શ્યામ, સઘન અને લાંબા છે. આવા કમળ પર વસનારી, ઐશ્વર્ય આપનારી, ઐશ્વર્યથી શોભાયમાન, અને બે બાજુ દિગ્ગજો પોતાની લાંબી અને પુષ્ટ સૂંઢથી જેમનો અભિષેક કરે છે, એવા શ્રીદેવીને ત્રિશલા માતા ચોથા સ્વપ્ને જુએ છે. પુરીમચરિમાણ કપ્પો મંગલમ વર્ધમાન તિથમ્મી ઇહ પરિકહિયા જીન ગણહરાઈ થેરાવલી ચરિતમ. બાકીના 10 સ્વપ્ન કાલે સવારે આવશે.